જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ નોકરીએ જવા નીકળે છે? હા, તૈયારી બસ. ઓલી નાસ્તાનો ડબ્બો આપે એટલી વાર ચાલુમાં નાસ્તો કરવો પડે ને. કેમ હાલે છે હવે બધું? હાલે હવે પપ્પા, શું વાત કરું, ઠીક ઠીક બધું ચાલે છે. કામ વધારે છે, પગાર 150 છે, એવું કામ છે અત્યારે. એવું છે ને? એટલે સમજો કે 30,000 પગાર હોય ને તો લાખ રૂપિયાનું કામ કઢાવે છે, એવી હાલત છે. એટલે ભાઈ હું તો એમ કહું છું ને, ઘરે જેટલું કામ કરાવવું એટલું કરાવે, પણ તને કામ તો મળે છે ને? હા, એ તો મોટી વાત છે, કામ મળે છે, એનાથી મોટી બીજી કોઈ વાત ન હોય. થેન્ક યુ સો મચ કે નાસ્તાનો ડબ્બો તમે મને આપી ગયા. કારણ કે મને ચણા ખાધા વગર ચાલતું નથી પપ્પા. 10 વાગે ચણા ખાઓ, 5 વાગે ખાઓ, એ પણ આના હાથના જે તેલ ને હળદર નાખીને વઘારીને આપે છે ને, એક નંબર બનાવે. તમને દીધા કોઈ દી? સાંભળ બુદ્ધુ, હા, એ બધા વખાણ કરવા હોય ને તે તેમ બે એકલા હોય તે કરે. અરે આ તો તમારી સામે કરું તો તમને પણ એની થોડી કિંમત થાય ને વહુ બાપાની. મને તો ખબર જ છે કે હો બાપા છે ને એના કામ જે કાંઈ આવતા હોય ને ટાઈમ કરી નાખે છે. હા, પણ હું તને શું કહું છું, ભલે ટાઈમ વધારે ભરાવતા હોય, કામ વધારે કરાવતા હોય, પણ આપણે મનથી કામ કરવાનું. હા, મન દઈને તો કામ કરીએ જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ થોડુંક અજુગતું લાગે કે પગાર કરતાં 3 ગણું કામ કરાવે ને એટલે. જો કામ કરવું તો આપણી ફરજ છે, અને કામ કર્યા વગર થોડી કોઈ આપણને પગાર આપે. અને પોતાનું કામ એ પોતાનું કામ, અને પ્રાઇવેટ કામ એ પ્રાઇવેટ કામ છે. પણ જે હોય, હું તો એટલું જ કહું છું કે તમે ગમે એ કામ કરો ને ઈમાનદારીથી કરજો, બેઈમાનીથી ના કરતા. આ આપણું પોતાનું સમજીને જ કરજો. હા, એ તો કરવું જ પડશે, નહીં તો પછી પેલી કહેવત છે ને કે શેઠની આગળ અને ગધેડાની પાછળ કોઈ દિવસ ઊભું નહીં રહેવાનું, નહીં તો લાત મારી દે. એમ મને પણ લાત મારી દે જો ઈમાનદારીથી કામ નહીં કરું તો. હા, આપણને ન પોસાય તો નીકળી જવાનું, બાકી ઈમાનદારીથી જ કામ કરવાનું, જ્યાં સુધી કરીએ ત્યાં સુધી. સાચી વાત છે. પપ્પાની 100% વાત સાચી છે. હા, તમે જેમ ઘરે કરો છો ને એમ જ ત્યાં કરજો. એટલે કે આપણું આ ઘરનું જે કામ સમજીને કરતા હોય ને એમ જ એ કામ કરજો. એટલે એનો કહેવાનો મિનિંગ એવો છે કે હું જે અહીંયા કામ કરું છું ને પોતાનું સમજીને, અહીંયા તું શું રસોડાનું ક્યારેક ક્યારેક કચરા, પોતા, વાસણ આ બધું. કામ બોલો છો હા, પપ્પાને? હવે એવું નહીં, આ તો ખાલી મજાક કરું. આવું કઈ કરાવતી નથી મારી પાસે. હું જાઉં છું અંદર. અરે ના લે જો તું, મેં તને પહેલા કીધું કે આવી વાત હોય ને એ તમે 2 જણા એકલા હોય ને તે કરાય. આ જો અમારી ઉંમર એટલી થઈ ગઈ છે, પણ હજી હું અને તારી માં તમારી સામે કઈ મસ્તી કરીએ છીએ? નહીં. શીખો, જરાક શીખો. હે, હા તો શીખી લો પપ્પા. હા, અમે કે ભાઈ બહેન નહોતા હે તો અહીંયા તમે મારા મમ્મીને ક્યાં ક્યાં ફરવા લઈ જતા? તો મારે ફ્લેશબેકમાં જવું પડશે. આ તો કયો નહીં તો કંઈક અમને થોડુંક એમાંથી શીખવા મળે. એવું તને ન કહેવાનું હોય બધું. આમ કેવા ખબર, ઓલા જૂના પિક્ચરમાં ખબર ને અમુક એવા રોમેન્ટિક સીન આવતા તો આમ ફૂલ આમ ભટકાઈ જતા, તો એવું બધું છે ને પહેલાના સમયમાં કેવું હતું એમ મને કઈ સમજ ન પડે. કારણ કે એ વખતમાં તમે લવ મેરેજ કર્યા એટલે મને નવાઈ શરમ લાગે. રાખો પપ્પા આગળ બોલવામાં. એ હા, નહીં પૂછું. પપ્પા એ પપ્પા. હા, કહેવત છે ને કે બાપ બાપ હોતા હે, બેટા બેટા હોતા હે, એટલે જાણું છું થોડું. જો તું એમ કહે છે ને તમારા સમયમાં કેવું હતું, તો એ મને એકને જ દેખાય, તને ખબર ન પડે. એ વાત તારે શું છે, મારો છોકરો મને જ્યારે પૂછશે ને ત્યારે મને મારું દેખાય છે, એવું ને? હા, આવું બધું હોય. એ વાત તમારી સાચી. પહેલા ફૂલ ભટકાતા ને અટણ માથા ભટકાય. એવું જ છે બજે ભાઈ. માથા ફોડવા જેવું કામ છે. બાયુની વાત માનીએ ને તોય ઉપાધિ, અને ન માનીએ તો ડબલ ઉપાધિ. એલા ભાઈ તારે ને મારે બેને સારું જ છે, બાકી તું બીજે જો બધે કકળાટના પાર નહીં. કાંઈ વગર વાકે ઘરમાં આવ્યા નથી કે ઉપાડી લીધા નથી. હા, એ બાબતે મારે બહુ સારું છે પપ્પા. આપણા ઘરમાં આવીએ એટલે આવીને પૂછે, બેસી લો, પાણી પીવો, થાકી ગયા, શું ખાવું છે, સાંજે બનાવી આપું, માથું કસરી આપું દુખતું હોય તો. આ બાબતે મારે બહુ શાંતિ છે. અને સાથે સાથે મારા મમ્મીનો સ્વભાવ એ બહુ સારો છે. બધાને સારું બને છે. બોન્ડિંગ આમ ગણો ને તો 1 નંબર છે આપણા ઘરનું વાતાવરણ. એટલે આમ ગણો ને તો એક પંખીના માળા જેવું ઘર છે આપણું. ભગવાન કરે બસ આમાં કોઈની નજર ન લાગવી પડે. કોઈની નજર ક્યારે લાગે? આપણા મન કાચા હોય ને ત્યારે. કારણ કે મન કાચા હોય અને કોઈક કાન ભંભેણી કરે એટલે આપણને એમ લાગે કે આમ છે આમ છે. મનમાં વેમ
સારું હવે તો તારે મોડું થતું છે તમે બેહો, હું જાઉં, મારે મોડું પણ થાય. હું એ જ કહેવાનું હતું કે હું એમ નથી કહેતો હું હા તો જાઉં. તમે આમ કર્યું તો મને એમ કે તમે જાતા હશો. ના ના આપણે હવે નિવૃત્ત છો, યાદ રાખજો. હાલો તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ સ્વીટી, ક્યાં જાશો તું? ક્યાં જતી હતી? રસોડામાં જ જતી હતી. તું રસોડામાં જતી હતી, પણ આ મહેન્દ્ર કામે વહી ગયો. કામે ગયા હશે. હજી તો હું તો આવી જ છું. પૂછી છું હમણાં ભાભીને, લ્યો ને. પણ આ 9 વાગ્યા છે, અત્યાર સુધી કાંઈ ઘરમાં થોડો હોય એમાં હું તારે તારી ભાભીને પૂછવાનું? તો તમે શું કામ મને પૂછ્યું? 9 વાગે જ ગયા છે તો. પણ એને ખબર ન પડે કે હું કામે જાઉં છું. એ પહેલાં આપણા મા બાપને પગે લાગીને ઘરની બહાર નીકળી. ભૂલી ગયા હશે હવે. લે, ભૂલી ગયા હશે. આમ કેમ ન ભૂલી જવાય? એક તો શરદી થઈ ગઈ છે. દવા તો દ્યો કઈ ખારી. દવા પણ આમ ઘરમાં શરદીની ગોળી પડી હોય ને એ લઈને ગળી લેવાની હોય. એમાં હું તને દઉં તું ગળે આવે, કાંઈ તું છે ને આવડી નથી. મા બાપ માટે તો દીકરા ગમે એટલા મોટા થાય ને એ આવડા જ હોય. એ પણ હવે તું ગોળી જાતે ગળે એવી થઈ ગઈ છું ને, તે પડી હોય ત્યાંથી લઈને ગળી લેવાની. પહેલાં તો આવડી હતી ને તો અમારે આમ પાણીમાં છે ને ઓગાળવી પડે ચમચીમાં, પછી તને ખોડામાં હોવડાવીને મોઢું આમ ખોલીને અંદર નાખીને પછી નાક દબાવીને એટલે ગપાક દઈને ઉતરી જાય અંદર. આવું કરવું પડતું. હવે હું નાની રહી નથી. હા. એમને ખાલી હાથમાં ગોળી દઈ દેશો તો હું ગળી જઈશ. એટલે ગોળી તો મારે જ દેવી પડશે તને એમ ને. આમે મને ગોળીઓ દેતા બહુ સારી આવડે. હે હા, મારા બાપુજીને ગોળી જ દીધી લાગે. હવે સમજી જા ને હવે. હારું, એ બધું મૂકો. અને હું શું કહેતી હતી, આ ભાઈ હારે ખોટી લપ નહીં કરવાની. આજકાલની પેઢી કેવી ખબર છે? હા, બધાય છે ને અત્યારે એટલા નવી જનરેશનના થઈ ગયા છે ને કે મા બાપને પગે લાગ્યા વગર જ બસ કામે ભાગવું. આપણે એમ સમજી લેવાનું એમાંથી એક હશે આ. એના જો સ્વીટી, આ નવી જનરેશન ગમે તે હોય પણ ઘરના જે સંસ્કારો હોય ને એ ન બદલાવા જોઈએ. સમજુ છું, તને કહું. સમજુ છું, બધું સમજુ છું, પણ શું કરવું કયો? હવે જતા જ રહ્યા તો આપણે એને રોકાતા તો નથી એમ. એને પોતાને ભાન હોવી જોઈએ, એ નાનો નથી. આજે એ આવું કરે છે તો કાલે ઉઠીને એના ઘરે વસ્તાર થશે તો એને સારા સંસ્કાર દઈ શકશે કાંઈ? બધું સમજાય છે. એને મળો ને ત્યારે એક હારે ખીજાઈ લેજો. હવે મને ભેગો થાય તો બરાબર ખીજાવું એને. અને હજી નક્કી નથી ને કે ઘરેથી ગયા છે કે નથી ગયા. કંઈક પૂછીએ તો ખબર પડે. આપણે ભાભીને પૂછી છે એટલે ખબર પડશે. બરાબર, એ વાત સાચી. પણ મને તો લાગતું નથી ઈ ઘરમાં હોય. એ ઘરમાં હોય ને તો આપણા બેનો આટલો અવાજ સાંભળીને બહાર આવ્યો જોઈએ. એમાં તારો નહીં પણ મારો. હા, તમારો અવાજ સાંભળીને તો બાપુજી દોડતા બહાર આવી છે. ભાઈ શું કહેવાય? હા તો અહીં પછી એટલે એ બહાર તો આવ્યો જ હોય. એટલે મને 100% ખાતરી છે કે એ ઘરમાં નથી, નોકરીએ જ હોય ગયો લાગે. ભાભી ક્યાં છે એ ખબર છે? આવી કંઈક કામ કરતી હશે. એમ? હા, કેમ કે હવારથી મને ભાભી નથી દેખાણા. બાકી તો 1-2 વખત મારો દરવાજો ઠપકારી જ લીધું હોય, જાગો જાગો કરી. તે એક કામ કર, આ તું રહોડામાં જાતી આય અને જોતી એક તારી ભાભી શું કરે છે અને મારી હાટું ચા લેતી આવે એમ કર. ઊભા તો રહ્યો, એટલી જલ્દી ક્યાં જાવું છે? મારે જાવું નથી. આ તને કહું છું કે તું આટલું કર એમ. ઈ ભાભી ચા લઈ આવશો. તમને ખબર ને ગઈ વખતે મેં ચા બનાવ્યો તો તમે શું કીધું તું? છોકરી તેમાં આ તો કેટલું ઓછું નાખ્યું. ખાંડ કેમ આટલી નાખી? એન કરતા ભાભી હારી ચા બનાવે. પણ મારી વાત સાંભળ ને, આ ભાભી છે ને એ અહીંયા તમે સો ત્યાં સુધી તમને ચા બનાવીને પીવડાવશે. તમે હારે જાશો પછી એટલે તમે શીખો. જેવું ભાભી બનાવે છે ને ચા હારી, એવું તમે હારી ચા બનાવતા શીખો. ત્યાં સુધીમાં તો શીખી જઈશ. અને આજીવન ક્યાં મારે તમને ચા પીવડાવી છે? લે, આજીવન મને નથી પીવડાવી તો કાંઈ નહીં. હારે જાશો ને તમારે હાહુ હાહરા નહીં પીવડાવો. આપણે કેવું ગોતવાનું ખબર? ચા જ ન પીતા હોય એવું ગોતવાનું. હવે રવા દે. એ પહેલાંના ઘડિયા તો ચા તો પીતા જ હોય. એ સવારે ઉઠે ને ચા ન પીવે ને ત્યાં લગણ એમનું મગજ જ ન હાલે. આ મને નથી જોતી. ઉઠવું એટલે મારે ચા પહેલી જોઈ. બરાસ કરો ને પછી પહેલી ચા ને અને એક ઘૂંટડો જાય ને આમ અંદર તારે એમ થાય હાશ આ બધી નસો ખુલી જાય. એટલે આ ચા એક ટાઈપનું વ્યસન જ છે એમ કયો ને? હા હે ને? હા, તો તમે મમ્મી વ્યસન કરો બહુ કહેવાય. એ અમે સાનું કરીએ છીએ બરાબર, બીજું નથી કરતા. તે પણ છોડો ને, બાપુજીને એટલી તો આદત નથી ચાની, એટલી તમને છે. તારા બાપુજી ન પીવે ને તો કાંઈ વાંધો નહીં બરાબર છે. મારા દાદા તો અડધો કલાકે ચા પીતા હતા એટલે એ ગયા ને એટલે વારસામાં ચા દેતા ગયા છે. તમારે પીવાની પાક્કું પાક્કું. ભેંસ બાંધેલી હશે હે ને? હા? દૂધ ક્યાં આટલું બધું અડધો કલાકે લેવા જાવ? લાવી રાખતા. ભેંસ નહોતી? ના, ભેંસ નહોતી પણ છે ને તે અમને ખાવા ન દે ને તો હાલે પણ એમની ચા હાટું દૂધ રાખવું પડે.
ઈ વારસો આવ્યો છે એમ કયો ને હા. તો મારા ભાઈમાં તો ન આવ્યો આવો કઈ વારસો. આ તો હવે ફેર પડી ગયો કે નકર પહેલાં તો હું રાત્રે હુતા પહેલાં ચા પીવું તાઈ મને ઊંઘ આવે અરે કોકને ચા પીને ઊંઘ ઉડે તમારું બધું ઊંધું જ ખાતું છે. હાલો રેડી. તાઈ પછી એટલે હવે છે ને હું હમણાં જ ઉઠીશું. આ મારો છે ને આ મગજનો પિત્તો ખહી જાય નહીં પહેલાં મને ચા લાવી દો. લાવી દઈએ બાપા લાવી દઈએ. અને આમ જો હા બધી વાત છે ને પાછા પપ્પાને કરવા ન જતા. આ એકની એક વાતમાં કા ઘરનું વાતાવરણ બગડે એવું ન કરતા. લે આ તો કેવું જ પડે. મા બાપને પગે લાગ્યા વગરનો વયો જાય એ કાંઈ સારી વાત છે? પણ તમે હુતા હશો ને એટલે તે ન આવે અંદર સગાડવા. એને એમ થાય ને બિચારા મારા મા બાપ હુતા હોય ને ક્યાં એને ડિસ્ટર્બ કરવા. ઓહો એટલો બધો ડાયોન સુધરેલો છે. મૂળ તું બેન તો તું એની જ ને એટલે તારા ભાઈનું જ ખેંચ આવે. એવું કઈ નથી. આ ઘરમાં કંકા શું ઊભો કરવો? ગયો તો ગયો, રાત્રે અહીંયા જ આવશે ને ક્યાં જવાનો? ત્યાં અમારે ક્યાં કંકાસ કરવો છે? પણ એને છે ને એકવાર તો ટકોર કરવી પડે ને તો બીજી વાર એ આવી ભૂલ ન કરે. સારું હાલો કાંઈ નહીં, ચા લેતી આવું, તમે આરામ કરો જાઓ. એ આ હું બેહું છું આમ સોફે, તું ફટાફટ ચા લઈને હું ચા પીવું ને પછી કાંઈક મને હું જે કામ સારું. જટ લાવજે. હા હા ચા લાવે ને શાંતિ. ભાભી ઘર ચાલે પાછું. લ્યો બોલો ને. શું કરો છો તમે? કામ મૂકો ને વાત સાંભળો. હવે આ કામ મૂકીશ ને તો પછી મોડું થઈ જશે અને પછી બા બૂમા બૂમ થશે. તમને ખબર છે ને કે બાને બધા કામ ટાઈમે જોઈએ છે. અત્યારે આ કામ ન મૂક્યું ને તો બા અત્યારે જ આખું ઘરમાંથી ઉપાડી લે. ઈ ખબર છે? મૂકી દીધું તરત. શું થયું? શું થયું એમ નહીં. હા તમે ને ભાઈએ નક્કી કર્યું છે કે પરાક્રમો તમારે કરવાના અને પરિણામ અમારે ભોગવવાના. એટલે તમે કહેવા શું માંગો છો? શેના પરાક્રમ, શેનું પરિણામ? હવે મેં અને તમારા ભાઈએ શું કરી નાખ્યું છે? જો કે અમે તો કંઈ કરતા નથી આ ઘરમાં, છતાં પણ હવે શું થયું છે? પહેલા જાતે જાતે થઈ જાય કા કરતા નથી અમે. પણ કંઈ થયું જ નથી એવી કઈ વાત. આ સવારના ઉઠ્યા, મેં કામ કર્યું, ટિફિન બનાવ્યું, નાસ્તો બનાવ્યો, તમારા ભાઈ પપ્પાને પગે લાગીને ઓફિસે ગયા અને રસોડામાં કામ કરવા આવ્યા. આ જ વાત. પપ્પાને પગે લાગીને ઓફિસે ગયા. મમ્મી મને કેટલું અત્યારે બોલ્યા ખબર છે? આ ભાઈ જતા રહ્યા ને એને પગે લાગીને ન ગયા, કેટલું બોલતા હતા અને કેટલું ખીજાણાય કે મા બાપને હવે તો પગે લાગવાની સંસ્કાર રહ્યા નથી. તમે હું આવું થોડું કને કહેતા હોય તો એમાં તમે મારી ઉપર શું કામ બૂમો પાડો છો? તમને જવારમાં મળીને જાય તો તમને તમારે એને છે ને હવે દરરોજ સવારમાં ઉઠે ને એટલે કહી દેવાનું એને કે ભાઈ પહેલા છે ને તમે જઈને મમ્મીને પગે લાગ. મળી ન જાય. ઘરવાળા છે મારા, મને તો ખબર હોય ને ટિફિન આપવા જાવ એટલે. અને એમાં એવું છે સ્વીટીબેન, મમ્મી સવારે બારા હતા નહીં અને એમને લેટ થતું હતું ઓફિસ જવાનું, તો એ પપ્પાને પગે લાગીને છતરિયા નાસ્તો કરીને. પણ આ વાત છે ને મમ્મીને જરાય મંજૂર ન થયો. મંદિરે ગયા હતા. મંદિરે ક્યાંથી જઈ કે હમણાં ઉઠી એમ કહેતા હતા મને તો. એવું છે, મને બહુ ખબર નથી. મને એમ કે મમ્મી ઉઠીને મંદિરે જતા રહ્યા હશે. ઈ છે ને ભાઈ એક વખત દરવાજો ખખડાવીને જોઈ લેવાનું. આજે ઈ આવે ને એટલે તમારી રીતના વાત કરીને સમજાઈ દેજો એને કે સવારમાં જાતા પહેલા મમ્મી અને પપ્પા બંનેને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહીને પછી જ જાવા. ઓકે, આ તમારા ભાઈ સાંજે આવે ને એટલે જ હું એને કહી દઈશ કે પપ્પાને પગે ન લાગો ને તો કંઈ નહીં, પણ મમ્મીને પગે લાગીને પહેલા જજો તમે, એટલે આપણા ઘરમાં તાંડવ ન આવે શિવજીનું. અત્યારે આવ્યો જ છે જો કે તાંડવ તો, એટલે મમ્મી હવે રાહ જોઈને જ બેઠા છે, જોઈએ કેમ થાય. ચાની રાહે છે એક તો. મમ્મી તમારા હાથની ચા ભાવે છે? જરાય નહીં હો, મને તો હમણાં જ કીધું આ ચા બનાવતા શીખી જાજે. ચા તમારે જ બનાવવાની છે હો. એ તો મને ખબર જ હતી. વહુનું વાહિંદુ છે એટલે વહુને જ કરવું પડે, કોઈ મદદ કરાવવા ન આવે. કરાવો ને. થતું કે તમે હવે મોટા થઈ ગયા, જુવાન થઈ ગયા, તમારી સાસરે જવાની ઉંમર થઈ ગઈ, તો મારા ભાભી પાસેથી બે કામ શીખી લો, મારા ભાભીને બે કામમાં મદદ કરાવો. જો આજથી તમારું આ વાત છે ને મંજૂર. આ ચા બનાવવાની ને એમાં ખાંડ ને બધું તમે નાખજો, ઉકાળીશું. વાળવાનું હોય ને તો સાવણી છે ને હું આમ પકડી રાખીશ અને દઈશ તમને હાથમાં. વાળવાનું તમારે, પોતું કરવાનું તો પોતું નીચવીને તમને આપીશ, કરવાનું તમારે. રેડી? રહેવા દ્યો. મદદ કરાવું ને? બધા કામ કરી લઈશું. આ હું કરીશ તો તમે ક્યારે શીખશો? આ હારે જાઓ ને તો મમ્મીનું અને ભાભીનું બેયનું નાક કપાવશો. પણ ધીમે ધીમે શીખવાના હોય ને. નીચવીને પોતા આપું તો નીચવાની પ્રેક્ટિસ પડે. તમારે મને નીચવીને પોતું દેવાનું તો મને કરવાના પોતા કરવાની પ્રેક્ટિસ પડી જાય. થઈ જાય કે નહીં? એવું ના હોય. આ ધીમે ધીમે તમે કામ શીખો ને તો તમને કામ કરતા ફાવે. પણ ધીમે ધીમે શીખવાની તો વાત છે. એક હારે પોતા ને કચરા ને વાસણ ને ચા ને બધું શીખવાડી દેવું. હું જેમ કહું ને એમ તમે કરજો એટલે તમને ઓટોમેટિક 10 દિવસમાં બધું કામ આવશે. બાકી હારે ચાહો ને ત્યાં કહે કે આ ઘરમાં બે બાઈઓ હતી, ભાભી હતી, મમ્મી હતા, તોય છોકરીને કંઈ આવડતું નથી એટલે આ છોકરી રખડું હોય છે,
આખી ચારે બાજુ રખડા જ કરતી હશે એટલે કઈ કામ નથી આવડતું. તે કાંઈ નહીં, છૂટું કરી નાખવાનું. નો પોહાતું જોઈએ લોકોને, બરાબર? તો આપણે રાખીને શું કામ છે? સ્વીટી બેન, હવે તમે નાના નથી, તમે બહુ મોટા થઈ ગયા છો અને આ લગ્ન છે ને એ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. એક વાત કહું તમને, તમે આ એમ કહો બરાબર, હારી મામ હોય ને તેમ હોય, કેમ છોકરાને એવું ન થાય? છોકરાએ તો આપણે યારે લગ્ન કર્યા છે ને, તેને એટલી ન ખબર પડે કે હવે ભાઈ લગ્ન કરીને પત્નીને હું મારા ઘરમાં લાવ્યો છું તો પછી પત્નીની સાઈડે રહેવું જોઈએ. માવડિયા થઈને છોકરાઓ રહે ને ત્યાં ઘર ભાંગવાના દ્વાર આવે. વાત સાચી. છોકરા છે ને એ પત્નીની બાજુ બોલે ને તો માને એમ થાય કે મેં મારા દીકરાને આવડો મોટો કર્યો અને પત્ની આવી તો 2 દિવસમાં એનો થઈ ગયો છે. કાંઈ એવું ન થાય. આ માં છે ને, માં સાંભળી લ્યો, આપણી સાસુ, જો કે મારા મમ્મી તો એવા નથી, આ તો જસ્ટ એક્ઝામ્પલ છે કે સાસુને એવું જોઈએ મારો દીકરો એ મારો, એ મારીથી અડગો ન થાય. અને આપણા ઘરમાં ઈ જ છે. હા, ક્યાં ભૂલી ગયું? જો પગે લાગીને જવાનું એટલે જવાનું. આ થોડોક ટાઈમ તો ન લાગ્યા ને તરત આવ્યું કે નહીં માથે. તમે છોકરાની વાત કરો ને તો આપણે સ્ત્રીઓનું તો હંમેશા કામ જ હોય છે ઘરને સંભાળીને રાખવું, સાચવીને રાખવું. અને પુરુષોની વાત તો પુરુષોને હંમેશા બહાર મહેનત જ કરવાની હોય. પુરુષોની એટલી ફરજ આવે છે કે ઘરમાં એને કામીને કેમ લાવવું, આપણને ભૂખા ન રાખવા. પણ જ્યારે પુરુષો આપણને કામીને આપે ને ત્યારે એને બધું કેમ સાચવવું ને આપણા સ્ત્રીના હાથમાં છે. પણ બધું સાચવવા છતાંય તે મેણા ટોણા સાંભળવાના હોય તેવા ઘરમાં પછી સ્ત્રીનું કામ શું છે? એ તો આપણો સાચું કહેજો. એ તો આપણો સ્ત્રીનો ધર્મ છે. સ્ત્રીની જાતને બધું સહન કરવું આ આપણે પડતું હોય સહન કરીને રહીએ છીએ ને એટલા માટે જ આ પરિસ્થિતિ ઊભી થાય છે. બાકી એક વખત જો લોકો સહન કરવાનું બંધ કરીને સામે આંદોલન કરે ને તો એકેય વસ્તુ ઊભી ન થાય. ના કરાય. આપણે સ્ત્રી જાત છીએ, આપણે તો આપણા બંને ઘરને તારવવાના હોય છે. આપણા પપ્પાના ઘરની આબરૂ પણ આપણા હાથમાં હોય છે અને આપણા સસરાના ઘરની પણ આબરૂ આપણા હાથમાં જ હોય છે. હા, જો રાડ પાડી લાવે છે, રહ્યો થોડીક વાર. ચા બનાવો ને બાપા, લ્યો ને તમે, હું એને સંભાળું. લ્યો ચા બનાવો. ઊભા રહ્યો. હા, ઊભો હાલો. મહેન્દ્ર ક્યાં ગયો? અત્યારે ક્યાં જાય? નોકરીએ. નોકરીએ વહી ગયો? હા, અત્યાર સુધી તારી વાટ જોવે. એ આજે મને પગે લાગ્યા વગર કેમ ગયો એ મને જવાબ દો. અરે ઈ તો કેમ ગયો ઈ તો એને પૂછવું પડે. પણ મને એવું લાગે છે ને કે તું એના વિશે આવું વિચારે છે ને એ ખોટું છે. એ બહુ ભોળો માણસ છે, ભૂલી ગયો હોય. ના ના, તમને લાગ્યો પગે હા, મને પગે લાગીને ગયો. તો એને ભાન ન પડે કે મારી મમ્મીને હોતન પગે લાગતો જાઉં? જો એ તારે જે એને કહેવું હોય ને એ સાંજે આવે ને ત્યારે કહી દેજે. એમ નહીં, પણ એ જો અત્યારમાંથી આવા ગાંડાયા કાઢશે તો કાલે એના છોકરા થશે એને એ શું સંસ્કાર દેશે? એ વાત સાચી છે, પણ નથી પગે લાગીને ગયો તને તો એનું કારણ શું છે એ સાંજે આવે ત્યારે પૂછી જોજે. એ તો હાજે હું એને પૂછીશ જ, પણ તમને કાંઈ કીધું એને એ મારે જાણવું છે. ના, મને તો કાંઈ નથી કીધું. અમે તો બેઠા હતા વહુ ને બધા સવારમાં પગે લાગીને વહુએ અને ટિફિનનો નાસ્તાનો ડબ્બો આપ્યો અને નીકળી ગયો. આવું કેમ થાય કે એ આવું કરે? આજે એકવાર આવું કર્યું અને એને ન ટોકીને પાછો બીજી વાર આવું કરવાનું જ છે. એવું ના હોય કે તમે વિચારો છો એવું. છોકરાને ક્યારેક ઉતાવળ હોય અથવા ક્યારેક ભૂલાઈ જવાય એવું થોડું છે. તમારે ક્યારેક સામા ખાંડની જગ્યાએ મીઠું નખાઈ જાય છે. પણ એ અમારે તો 70 કામ હોય, એને તો ટિફિન બિફિન બધું તૈયાર કરીને દે તો એવી હું ઉતાવળ 2-5 સેકન્ડમાં હું મોડું થઈ જાય એમ કહો તમે મને. હવે છે ને આપણે મંદિરે જવું છે એ તો વયો ગયો. એ ખાલી આમ જ કરવાનું. એ હાલો, જય શ્રી કૃષ્ણ. હો, એમાં વાર કેટલી લાગે? પણ તું ત્યાં રૂમમાં આગી પાછી જ ને એની નહીં ભાળી હોય તો નહીં કીધું. હવે એમાં હું તું સાણા થાપે છો. વાત તો સાચી છે. તમે મૂળ બાપા તો મહેન્દ્રના ને એટલે વાંક દેખાવા નહીં દો. પણ એવું નથી સમજતા કે આને અત્યારે નહીં ટોકીને તો એના છોકરાઓને સંસ્કાર હું દઈ શકશે. એટલું બધું ઊંડું જવાની જરૂર નથી એમ હું તને કહું છું. કારણ કે આપણો દીકરો ભોળો છે. એમ આજે તમે એમ કહો છો કે ભોળો છે, કાલે પાછો ભૂલી જાહે કાંઈક તો એમ કહેશો કે જાવા દે ને એને મગજ ઓછું હાલે છે. તો પછી કાલે ભૂલી આજ ભૂલી ગયો એ તો આપણે સમજીએ કે કંઈક કારણ હશે. અને કાલે તને પગે લાગવાનું જો ભૂલી જાય હા તો તારે સમજવાનું કે મારામાં કાંઈ પગે લાગવા જેવું નહીં હોય. હા, એ તો હું તો સમજી જ જઈશ. બરાબર, તમે હારા છો, રોજ ભલે તમને પગે લાગે. હા, તો એમ રાખ ને. એકને તો લાગે છે.
એકને તો એટલે તમને લાગે છે એટલે તમને સારું લાગે છે કાં પછી કાલે એના છોકરા થશે એ આવું કરશે ને તો એને કાઠું નહીં પડે પછી એ છોકરા એની માને પગે લાગશે ને મહેન્દ્રને પગે નહીં લાગે તે દી એને કાઠું પડે કે ના પડે પણ અત્યારે તને કાઠું પડે છે. પડે જ ને ઘરનો નિયમ ફેર પડે ને એટલે કાઠું પડે ને પડે. મંદિરે આવવું છે તારે હવે? મંદિરે તો આવવું જ હોય ને. પણ આવો વિચાર ને આવો સ્વભાવ રાખીને મંદિરે ભગવાનને એમ કે તમે આઘા રહેજો. એ પણ હવારમાં દી બગાડી નાખો મારો તો. મને તો એમ લાગે કે તે બધાનો દી બગાડ્યો હોય એવું લાગે. મેં કઈ હંધાઈને સામે લાકડી લીધી તો હું આ હવારની લ્યો આવી તો આવ્યો ત્યાં બાથરૂમ જાતો હતો નાવા ત્યાં તો મેં કીધું જાવ માલ પણ રૂમાલ મગાવું. આ તો ઓલો ભાઈ છે ને જાતો હતો નોકરીએ તો હું તો નાયા ધોયા વગરનો બેહી ગયો હતો. તો મંદિર જવાની વાત તું કરે સજી નાયા નથી ને હું ભલે તમારા કરતા મોડી ઉઠી પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ તો. હા તો બસ એમ જ થયું છે. હું જાગીને બેહી ગયો એટલે મને પગે લાગ્યું તું નાવા ગઈ છે તો તું રહી ગઈ અને ઉતાવળે છે. બીજું આપણે ગમે ત્યાં ગમે એ તકલીફ પડે ને તો સારી દ્રષ્ટિથી જોવાનું. હા તમારી દ્રષ્ટિ તો બહુ સારી છે કા એટલે તમે સારું જ જોવો છો. સારી દ્રષ્ટિથી વિચારવાનું. એકદમ નેગેટિવ કાંઈક ભૂલ પડે તો નેગેટિવ વિચાર નહીં લાવવાના. મેં નેગેટિવ નથી વિચાર્યું હું ખાલી જાણવા માંગુ છું કે એનું કારણ હું આજે કેમ મને પગે ન લાગ્યો. બાકી મને એ સાંજે એમ કહેશે ને કે આમ તો અહીં મને નિરાશ થશે કે હા એમ. બોલો હવે તઈ મંદિરે પેલા તમે નાઈ લ્યો. એટલે હા સોરી હો દાદા તું રૂમાલ લાવી ત્યાં હું નાઈ લે તાર રૂમાલ વગર ના જતા તા નાવા મને કેસ રૂમાલ લાય લે. આજ તો સાંજે મહેન્દ્ર આવે ને એટલે એનો વારો જ લઈ નાખવો. રોજનો નિયમ ભૂલી ગયો લે. ધમકાવીએ નહીં તો ખબર ન પડે એ લોકો. હા શું હા જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આહા કા થાકી ગયો છું. હા આ અત્યારે આવ્યો એવો પગે લાગ્યો તો સવારે તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા વહી ગઈ હતી તે પગે લાગ્યા વગર વહી ગયો. ના હવે એ તો લેટ થતું હતું ને સવારે અને આવ્યો તો તમારી પાસે પણ તમે માળા કરતા હતા તો તમને ડિસ્ટર્બ ના કર્યા કારણ કે ભગવાન સાથે તમે ડાયરેક્ટ કનેક્ટ હતા. પછી મારા પપ્પા અહીંયા બેસેલા હતા તો એમના આશીર્વાદ લઈ અને પછી ગયો. વાયડો બહુ વાયડો હો ભગવાન સાથે કનેક્ટ હતા ને આમ હતા ને તેમ હતા ને ઊભા આમ જય શ્રી કૃષ્ણ ન કરાય બારથી કે બા જય શ્રી કૃષ્ણ હું જાઉં છું એમ. અરે તમારું મન ભટકી જાય કે નહીં હું કહું બા જય શ્રી કૃષ્ણ એમ કહું તો તમારું સીધું મન આમ આવે. હા તે કાંઈ વાંધો નહીં એ તો બરાબર છે. હવારમાં વડીલોના આશીર્વાદ અને ભગવાનનું નામ લઈને ઘરની બહાર નીકળો ને એના ફાયદા કેટલા છે એ તને ખબર છે? જણાવો. એક તો તમે ઘરની બહાર નીકળો ને એટલે તમને કોઈ વિઘ્ન ન નડે. હા પછી આખો દિવસ તમારું મન પ્રફુલ્લિત રહે અને કામમાંય તમારું ચિત્ત લાગેલું રહે તમને કંટાળો ન આવે. સાચી વાત છે. આ તો શું છે તમે માળા કરતા હતા જો હું બોલાવું તો પછી કેવું થાય ખબર પારા પછી પારો તારા પછી મારો એવું થઈ જાય. એના કરતાં મેં કીધું શાંતિથી તમે માળા કરો છો અને આમ પણ તમને સમય લાગે છે અને મારે લેટ થતું હતું એટલે ભૂલાઈ ગયું. સોરી મમ્મી હવે કાલથી તમને પગે લાગીને જઈશ. અને આમ પણ તમારા સંસ્કાર જ એવા છે કે હું કેવી રીતે ભૂલી શકું કે રોજ સવારમાં મા બાપના આશીર્વાદ લઈ અને કામ પર જઈએ. અમે તમને જે સંસ્કાર આપ્યા છે ને એ સંસ્કાર પાછા તમારી આવનારી પ્રજાને દેજો તમે હો. હા જો એ સંસ્કાર છે ને કોઈને આપવા નથી પડતા. જે સામે જુએ એ શીખે. હું તમને ચોચડાઈથી વર્તન કરીશ તમારી સાથે એવી રીતે વાત કરીશ તો એવું શીખશે. હું રોજ સવારે ઉઠીને પગે લાગીશ તમારી સાથે પ્રેમથી વાત કરીશ તો મારી આવનારી પેઢી એવી રીતે અમારી સાથે વર્તન કરશે. અરે આજે તો આખો દાડો મને છે ને આમ મને સવારે પગે લાગ્યા વગર કેમ ગયો બસ એ જ મારે રામાયણ હતી આખો દી મગજમાં. અત્યારે આ પગે લાગ્યો અને તે ચોખવટ કરીને તઈ મને શાંતિ થઈ. તાઢક વળી. હા નવાય જ નહીં ને. અને હું પણ સાચું કહું તમને આજે બપોરે હું જ્યારે ટિફિન ખાવા બેઠો ને ત્યારે મને પણ વિચાર આવતો હતો આજે ફક્ત પપ્પાના આશીર્વાદ લઈને આવ્યો છું એટલે કામમાં છે ને થોડુંક એમ તેમ થતું હતું. પછી મને યાદ આવ્યું હા આજે મમ્મીના આશીર્વાદ નથી લીધા એટલે જ આવું થાય છે. એટલે આજે સાંજે જઈ અને સીધો પગે લાગી લઈશ અને લાગ્યો નકર રાત્રે આવીને કોઈ દિવસ લાગુ છું પગે
ના ને હવારે સીધો લાગીને જાય બાથરૂમમાં જાઉં છું એમ નહીં હવારે લાગીને જાય એટલે રાત્રે નથી લાગતો હા, આજે નતો લાગ્યો એટલે અત્યારે લાગવું પડ્યું એટલે વસૂલ થઈ ગયું ને સવારનું અત્યારે હે ને હા વસૂલ થઈ ગયું હો તો પછી આશીર્વાદ કહેવાય સવારે મળે કે સાંજે પણ જો સવારે આશીર્વાદ મળી જાય તો આપણે કીધું એમ આખો દિવસ નામ જો કેટલી ઉધરસ થઈ ગઈ છે દવા બવા લઈ આવો કંઈક એ ભલે આવતી મટી જાય તો એમ નો મટી જાય દવા લીધા વગર કઈ મટે નહીં એ આજે છે ને આ તું પગે લાગ્યા વગર ગયો ને એની રામાયણમાં ગળું ખેંચ્યું છે આખો દી મેં હા મારા પપ્પાનું લોહી પીધું છે હા. એકાદ બે ઢાંકણા વહુનું પીધું છે સ્વીટીનું પીધું છે આ બધાયની મેં તમે ધૂળ કાઢી નાખી છે બાપરે કેટલા જોરથી તમે બોલો છો તમને ખબર છે હા મને ક્યાં હોતી સંભળાતું હતું ખબર જ હોય ને કે તને સંભળાય કારણ કે આપણું ઘર બહુ મોટું છે દૂર દૂર સુધી છે ને આ તને સંભળાવા હારું જોરમાં બોલતો તો ખબર પડે ને કે એ આવી ગયો છે નોકરી તો કઈ નહીં હતી મમ્મી એટલે રસોઈ પણ ત્યારે જ છે હાથ પગ મોઢું ધોઈ લે અને જમવા આવી જાય જો, અંદર જોરથી હું કામ બોલતો હતો ખબર આ હું આવી ગયો ને એને ખબર પડી સાચી વાત છે હું ડાયરેક્ટ તો બોલાવી ન છું તમે બેઠા જી ગો અહીંયા આવો એમ તો ન કહી શકું મેં જો, કીધું તો ખરું એટલે પપ્પાની શરમ ન રાખી મમ્મીની શરમ રાખો અત્યારે તમને ખબર છે સવારે છે ને પપ્પાનું પૂછતો હતો મેં કીધું તમારા હાલો સમય તો ઉભા થાવ તો જમવા તમારા સમયમાં મેં કીધું અમે લોકો નહોતા હું ને સ્વીટી ત્યારે તમે લોકો ક્યાં ફરવા જતા કેવી વાતો કરતા તું હાવ હવે બગડી ગયો હો, એટલે મને લાગે છે ને કે તેમાં જ પગે લાગ્યા વગર ગયો આ શરૂઆત થઈ ગઈ છે તારામાં છે ને બહારના આમ કુસંસ્કારો આવવા માંડ્યા છે કુસંસ્કાર થોડો કે હું પહેલાના પ્રેમ જાણવા માંગતો હતો ના પહેલા પણ. કેવો પ્રેમ હતો એમ તને કઈ શરમ નથી આવતી એવું બધું વડીલોને પૂછતા તો પણ મમ્મી પપ્પા સાથે શું શરમ રાખવાની હાસ તો માન સન્માનથી બોલે કેટલી વાતો કરવી તમારે પણ હવે પણ માં દીકરો વાતો કરીએ છે થોડીક તો મમ્મીની મર્યાદા રાખો પપ્પાની મર્યાદા છે મારે શરમાઈને જતું રહેવું પડે છે યાર ભાવ હે. તું અમને પૂછે છે કાલ ઉઠીને તારા છોકરા થશે ઈ તને પૂછશે એને શું એટલે આ બધું જોઈએ જ નહીં આપણા ઘરની અંદર કહીશ હું મારા છોકરાને બાજુમાં બેસાડીને કહીશ જો તું 25 વર્ષનો થાય ને ત્યાં જ તારે મેરેજ કરવાના બાકી જ્યાં સુધી તું સેટલ ન થાય ત્યાં સુધી તારે એ ગર્લફ્રેન્ડ નહીં જીજ્ઞા બહુ બનાવવાની હું છે ને તે જાઉં છું રહોડામાં આને લઈને આવ ખાવા ભાઈ સાહેબ નકર છે ને આને કઈક વાયુ થઈ ગયું લાગે અરે બેસો જાતા તા ક્યાં આમ જમવાની ટેબલ ઉપર કાઢશે વાર લાગશે આમ સાનામાના બેહો થોડી તો પછી તારી વાતો બદલ બદલી નાખો બસ. ટોપિક ચેન્જ મમ્મી. ટોપિક ચેન્જ તમે જાઓ તો ના ના મમ્મી, નથી તમે જાઓ ને. નથી હા, લે, હું જાઉં ટોપિક ચેન્જ લ્યો તારા હર મારી માને કાઢી મૂક્યા કઈ શરમ જેવું છે કે નહીં તમારામાં શરમ કે શરમ બધી આમ અગાસીમાં મૂકીને આવ્યા છો ઓફિસે મૂકીને આવો છો શરમ ઘરની બહાર અને હા આ સવારે કેમ તમે મમ્મીને પગે લાગી ન ગયા એ મેં કીધું મમ્મીને તમને ખબર છે આ આખો દિવસ ઘરમાં મહાભારત રહ્યું છે મને આજે ખબર છે પણ એ હવારે હું ગયો ને ત્યારે માળા કરતા હતા તને ખબર ને 1.5-2 કલાક થાય અને હવારે મારે જ હતું લેટ તને ખબર છે ને ટિફિને લઈને નથી ગયો ખાલી નાસ્તાનો ડબ્બો લઈને ગયો તો ટિફિન મેં આજ બીજાના ટિફિનમાં ખાધું કારણ કે મને ખબર તું ટિફિન બનાવીશ ને તો વાર લાગશે અને આ હમણાં કામકાજનો એટલો બધો લોડ છે ને કે એની વાત જવા દે અને મારા શેઠ છે ને ભૂપતભાઈ એ એટલા બધા વહેરા છે ને કે એની વાત જવા દે હે આ 30,000 પગાર આપે ને કામ લાખ રૂપિયાનું કઢવે છે બોલ હવે તમને કેમ ખબર પડે પણ તમે છે ને શાંતિથી કામ કરજો ને કાલથી મમ્મીને પગે લાગી જાજો હવારમાં હા. પપ્પાને ન લાગો ને તો કાંઈ નહીં પણ મમ્મીને પગે પણ લાગજો સવારના ભાગનું અત્યારે લાગી લીધો એટલે એને શાંતિ થઈ ગઈ હારો હવે હાથ પગ મોઢું ધોવો અને જમવા હાલો રોટલી ઠંડી થાય છે હાથ પગ ધોવાનું મન નથી થતું એટલી ભૂખ લાગી છે હાલ જલ્દી તું જા જા હાથ પગ ધોવા જાઓ પહેલા ઊભા થાવ ધોવા પડશે અને કપડાં બદલાવો હા બદલવા પડશે શું કરે છો હા ટિફિન બિફિન બનાવ્યું કે નહીં લેટ થાય છે ટિફિન બનાવ્યું કે નહીં બાકી તો રોજ કેમ કોઈ બીજું આવીને બનાવતું લાગે નહીં ટિફિન તમારા માટે લેટ થાય છે પણ એટલે કહું છું બની ગયું એક જ ડબ્બો તમે કીધું હતું કે મસાલા ભાત બનાવું છે યાર હા છે ને લેટ ઉઠવામાં છે ને બધું ભૂલાઈ જાય છે હાવ એટલે જ કહું છું કે રોજ વહેલા ઉઠતા જાવ અડધી કલાક માટે તો બે ભગવાનના નામ પણ લો અને આટલી ઉતાવળ પણ ન થાય અને આંખમાં જોવો કેટલી નિંદર ભરી છે તો શું કરું ઊંઘ આવવી જોઈએ ને ટાઈમ પર રાત્રે- રાતના 2-3 વાગી જાય છે આ છે ને આ એને સાઈડમાં મૂકી દેવાનો એટલે મસ્ત નિંદર આવી જશે મોબાઈલના લીધે હું સૂતો નથી એવું છે તો એ જ છે ને ગેમ રમ્યા કરો છો પેલી ઓલી પબજી ને ફ્રી ફાયર ને બધી
આ તો શું કરવું, નીંદર ના આવે તો પછી ટાઈમ પાસ તો કરવો કે નહીં કંઈક. સારું, તમને કોઈ વાતે નહીં પોગાય. પાછું વધારે તમારી સામે મારે બોલાય નહીં, બાકી ગુસ્સો કરવા મળતો સવારમાં, એટલે આખો દિવસ બગડશે મારો. જો મારી વાત છે ને પેલા તમે કાન ખોલીને સાંભળી લેજો. મમ્મીને ને પપ્પાને પગે લાગ્યા વગર જતા નહીં તમે ક્યાંય આજે. તો ન જાવ ભાઈ, એ તો એ દિવસે ભૂલી ગયો હતો, એનો મતલબ એમ નથી કે હું રોજે ભૂલી જાઉં છું. લેટ થાય છે ને એટલે હમણાં જતા રહેશે. મમ્મી દીવાબત્તી કરતા હશે કે માળા કરતા હશે એટલે પોતે આગળ સાહેબ હા, ઓફિસ ભેગા. પણ એ દિવસે મેં કહ્યું જ હતું, સાંજે ઘરે આવ્યો ને ત્યારે મમ્મીને કે તમે માળા કરતા હતા ને એટલે તમને મેં ડિસ્ટર્બ ના કર્યા, પણ એને કીધું તો પણ તારે મને મમ્મી જય શ્રી કૃષ્ણ કહીને જ જવાનું. એટલે આજે તો હું છોડીશ નહીં, માળા કરતા હશે ને તો પણ મમ્મી જય શ્રી કૃષ્ણ એમ કહીને જ નીકળીશ. અને આમ પણ તમે સવારે વહેલા ઉઠો ને તો સારું છે. આ તમે વહેલા ઉઠો ને તો મારે ઉતાવળ ના કરવી પડે. બાકી પછી હું કેટલી તમને ખબર છે દોડાદોડીમાં ખેંચાઈ જાઉં છું. સવારમાં તમે વહેલા ઉઠો ને તમારે લેટ થતો એટલે ચા પાણી નાસ્તો બધું એ કરે હોય તમારું ટિફિન ને મારે તમને ના પાછા કપડાં અંબાવા વસ્તુ અંબાવી. સાચી વાત છે, પણ વહેલું ઉઠાતું નથી તો શું કરું બોલ. એના માટે કઈ અલાર્મ. રસ્તો છે? અલાર્મ મૂકી દો. અલાર્મમાં એવું થાય છે કે વાગે છે તો આમ ઊંઘમાં જોઈને પાછું બંધ કરીને સૂઈ જવાનું મન થાય. આવા સવારના ટાઈમ પર જ નીંદર આવે છે, કારણ કે રાત્રે તો ગરમી થાય. હે, એસી છે જ ને આપણા ઘરમાં, 3 એસી છે એકના વગરના. એ એસી થોડી કહેવાય. ઠીક, હવે હાલે કઈ બધું. નહીં, તો હું તમને સવાર ઉઠાડું, તમે ઉઠી જશો ને, બૂમો નહીં પાડો ને તો ઉઠાડું નહીં તમને પાડું રોજ. બાપા, તું ઉઠાડતી હોય તો. ઉઠાડું જ છું. મહેન્દ્ર, સવારના 7 વાગી ગયા, ઉઠો એમ કહીશ તો કેવી રીતે ના પાડીશ? ઉઠી જ જઈશ. હા તો ઉઠો, 7 વાગી ગયા, મોડું થાય છે, ખબર નથી પડતી, આમ છે ને તેમ છે ને, મારે એક કામ થોડા હોય ટિફિનના, 1000 કામ કરવાના હોય. આ બધું તું મને સવારમાં પથારીમાં સંભળાવે તો માઇન્ડ છે ને સીધું ડિસ્ટર્બ થઈ જાય. વાહ રે વાહ, આ પહેલા લગ્ન થયા ને ત્યારે રોજ સવારે એમ જ ઉઠાડતી, ચલો ઊભા થાવ, તમારે ઓફિસ નહીં જવું, 7 વાગવા આવ્યા છે, એવું કોણ કીધું તમને? અને ત્યારે તમે ગુસ્સામાં મારી પર બૂમ પાડીને સુઈ જતા. તો પછી હવે શું વાંધો છે એવી રીતે ઉઠાડો? હવે તો હું બૂમ નથી પાડતો, તું બૂમ પાડે છે. મારી બૂમો તારા મોઢામાં આવી ગઈ છે અને તારું શાંતપણું મારામાં આવી ગયું છે. હા, માણસને ગમે ત્યારે મજાક ને મજાક, રમત ને રમત. રમત નથી કરતો, પણ એમ સવારમાં આમ પ્રેમથી કહીને, મહેન્દ્ર સવારના 7 વાગ્યા ઉઠો, એટલે આમ જોય અલાર્મ કરતા પણ મીઠો અવાજ તારો લાગે છે. ઓકે ઓકે શું ઓકે કેવું ઓકે. મારે? હવે મને ખબર છે, આવતીકાલે મારે તમને કેમ ઉઠાડવા. પહેલા તો પ્રેમથી કહીશ, મહેન્દ્ર પ્રાણનાથ ઊભા થાવ, 7 વાગ્યા. અને જો તમે ના ઉઠ્યા ને એટલે પાણીનો ગ્લાસ માથે રેડું. જો ગુસ્સો કર્યો પાછો. પાણીનો ગ્લાસ તો અહીંયા બેડ પલળ છે એટલે બેડશીટ તારે જ ધોવાની છે, સુકવવા તારે જવાનું છે, બીજું કોઈ ઘરમાં જશે નહીં, બધા જ કામ તારે જ કરવા પડશે. એટલે પાણીનો ગ્લાસ નાખતા પહેલા 100 વાર વિચાર કરજે. અરે રાત્રે બેડશીટમાં સૂતા પહેલા પ્લાસ્ટિક પાથરી લઈશું. એટલે નાના છોકરાને કેમ પ્લાસ્ટિકમાં સોડાવે છે? કેમ? એટલે પ્લાસ્ટિક એટલે તમારામાંથી પાણી નાખવું એટલે બેડશીટ ખરાબ ન થાય તો ભલે. એટલા માટે. મેં કીધું ખોટા કે આમ ઊંધા. પ્લાસ્ટિક પાથરે એટલે કંઈક નવીનમાં. બસ. એ મમ્મી, હા તમને પગે લાગીને જશે. તો ભાઈ હા આવો મમ્મી. ખોટી આવું, ફાલતુ આવું. આડી અવળી વાત લઈને બેસી જાય જ્યારે હોય ત્યારે. કઈ વાત ઉખેડવી જોઈએ ગમે ત્યારે કઈ પણ. ફાલતુ અને વાત. તમે છે ને આ મમ્મીને ને પપ્પાને થોડીક મર્યાદા રાખો હો. તમે જરી મર્યાદા નથી રાખતા. આમ નેવે મેલીશ તમે તો એમાં મર્યાદા. શું છે કે મારો પહેલેથી મજાકીય સ્વભાવ રહ્યો ને એટલે હું વધારે મજાકથી જ રહું. સિરિયસનેસ મારા અંદરથી છે ને છે જ નહીં, એટલે ગાયબ જ થઈ ગઈ છે તારા આવ્યા પછી. પણ મર્યાદા તો રખાય ને મા બાપની થોડીક. તમને તો એ પણ નથી આવડતું હવે તો. મર્યાદાને તો હું મૂર્તિ છું. મર્યાદા એટલે વાત જવા દે એટલી રાખું બધાય. ના ના હરિશ્ચંદ્રના ગાડામાંથી તમે અને જો ઉતરા મારી છો. ઘરે છોકરી અવતરશે ને તેનું નામ મર્યાદા જ રાખીશ, અને છોકરો આવશે તેનું નામ પુરુષોત્તમ, એટલે કે મર્યાદા પુરુષોત્તમ. બરાબર? આ જો કોમ્બિનેશન કેવું બેસી ગયું કા? છોકરી મર્યાદા અને છોકરો પુરુષોત્તમ. હે ભગવાન, મર્યાદા. પહેલા આને મોટા બનાવજો, પછી આના ઘરે છોકરા આપજો. એમને એમ ન આપતા. બાકી એક છોકરાને તો સાચવું છું, બીજાને હું ક્યાં સાચવવા જાય? હું છોકરો છું? હા, એટલે તો તારી એ લગ્ન કર્યા. હું ભૂલી જાઉં છું ક્યારેક કે છોકરો છું એમ. પણ નાનો નથી, મોટો થઈ ગયો છું. જો લગ્ન થઈ ગયા પણ હજી બાળક બુદ્ધિ નહીં ગઈ તમારી. તો જ બાળક સચવાય. બાળક આવે ને ત્યારે બાળક બનીને બાળકને સાચવો ને તો હા બાળક કોઈ દિવસ રડે જ નહીં. જોજે આપણો છોકરો જે આવશે ને તારા હાથ કરતા મારા હાથમાં વધારે રહેશે. તું જોજે. હાલ, જય સ્વામિનારાયણ. લે આખો ગુંડીનો ફોન આવ્યો, લે પકડ. ગુડ્ડી લખ્યું છે અમારી બેન છે ને તમે ગુંડી ગયો છો. એમ કોઈના ફોનમાં તરત ન જોવાય.
એટલે તું કાંઈ કોકશો? પણ તમને આમાં જો કે અંગ્રેજીમાં ખબર નહીં પડે છો ઓમ શાંતિ લઈ લે, ઓમ શાંતિ લખ્યું એટલે અમને એટલી તો ખબર પડે છે કે કોકનું કાંઈક મરણ બરણનું આવ્યું હોય ને એમાં ઓમ શાંતિ લખ્યું હોય, બરાબર? ઓકે મમ્મી, શું હતું બોલો ને, કેમ આવ્યા તમે? અમે એમ આવ્યા છીએ કે આ હવે તારી હગાઈ કરી નાખવી છે મારે જટ, અને જટ પરણાવી દેવી છે હગાઈ થઈ જાય એટલે. બસ આ ઘરમાં બધાને હું નડતી જ લાગુ છું. કેટલી વખત કીધું કે મારે અત્યારથી સગાઈ નથી કરવી ને લગ્ન નથી કરવા, પણ એકનું એક એની હવારથી આ જ હાલત મારે તો. એ પણ અમને તું નડતી નથી સ્વીટુડી. સાંભળ, એમાં એવું છે ને કે દીકરી ઉંમરલાયક થાય ને એટલે એને જોવા છોકરાના તો ઘણાય જગ્યાએથી માગા આવે. હા, માંગા ઉપરથી યાદ આવ્યું, કોનું નવું માંગવું આવ્યું છે? એ ઓલું હતું ને જીવરાજભાઈનું કાંઈક એક, એ આ તારા પપ્પાના કોઈક હગાવાલામાં છે ને આપણા કુટુંબમાં, એ ઓળખીતા છે ક્યાંક, એટલે એમના છોકરા વખતે વાત છે તારી. તે જોવા આવવાનું કહેતા હતા, ભલે ને જોવા આવે, આપણે ગમે તો હા પાડવાની છે ને. પણ જોવા જ નથી બોલાવો આ પછી એમ નહીં. કાલ સવારે ઉઠીને પાછું ઈ જ ઘરમાં કરવાનું થયું હોય ને પેલા ના પાડી દીધી હોય તો? એવું ન હોય. તમારું એ ઘરમાં જ હગું થવા લખ્યું હોય ને તો એક જ વખત જોવો ને ત્યાં તમને ગમી જ જાય. એક વખત જોઈએ ન ગમે. અને હા તો ઓલા કોણ જીવરાજ કાકા આવવાના હતા, એનો છોકરો થોડો આવવાનો હતો? જીવરાજ કાકાને થોડી ગમાડવાના જ મારે. પણ મેં તને એ તો વાત કરી કે જીવરાજ કાકા આવવાના છે, એમના છોકરા હાટું એનું માંગવું આવ્યું છે એમ કહું સૌ. પણ છોકરો આવવો જોઈએ ને, એ આવવાનો છે. પણ પેલા તારા દાદા એ વડીલ પેલા આવે, પછી છોકરાને લઈને આવશે. તે કામ કરો વડીલો તરીકે તમે બધા મળી લ્યો, છોકરો આવે ને ત્યારે હું જોઈને રિજેક્ટ કરી નાખીશ. બોલો, બહુ વાતો અમારા કરતા આગળ હાલી. છોકરો આવે એટલે હું જોઈને રિજેક્ટ કરી નાખું. પહેલાં તું છોકરો જો, અમે વડીલો મળીને ચર્ચા કરીએ. એ વખતે તારે ચા પાણી લઈને આવવાનું. ચા પાણી પરથી યાદ આવ્યું, ચા તો આવડતી નથી બનાવતા, હું જ ચા લઈને આવીશ. હા, વાંધો નહીં. એટલે પછી વડીલ તને જોવે એટલે પેલી કહેવત તને ખબર છે ને કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં. તમે ચા કેવી બનાવી છે, તમે હાલો ચાલો છો કેવું, તમારી મર્યાદા કેવી છે, એની પરથી તમારું પારખું થઈ જશે કે આ ઘરમાં આપણે આપણા દીકરાનું હગું કરાય કે ન કરાય. આવું જોતા હોય વડીલો આવીને. હવે ખબર પડી. હા છે ને, રિશ્તો કેન્સલ કરાવવો હોય ને કઈ સંબંધ તો આ વડીલો છે જોતા ને એનાથી ઊંધું કરવાનું, એટલે સંબંધ કેન્સલ ત્યાં. ચાલો વાંધો નહીં. તારા જેવી છોકરી હોય ને એ તો આ જ કરે. દીકરી કોની? તમારી. તો અમે કાંઈ આવું નથી કર્યું હે કરીને ઊભી રહી તે. પણ કર્યું કે ન કર્યું, તમારે લગ્ન કરવા હતા ઈ ટાણે તમે કર્યા, મારે નથી કરવા તો ત્યાંથી નથી કરવા. હવે ઈનો ઈ ટોપિક નહીં, હવે નહીં. હવે બીજો એ ટોપિક હાલશે. એ જોવા આવવાના છે અને તારે ઘરે રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. ઈ તો તમે આમ છે ને બાથરૂમમાં ગયા ને છટકીને નીકળી જાવ. જા તો ખરી તું. લે, ભાભી ક્યાં ગયા છે? એ ભાભીને છોડ, ભાભી જ્યાં ગઈ ત્યાં. કેમ? ઈ આપણા ઘરનું સદસ્ય છે, એટલે કેમ જ્યાં ગઈ ત્યાં એટલે સદસ્ય છે તે એને ખબર જ છે, બરોબર છે. ઈ જ કહું, એની હારે હું રહું ને એમ. એ તારી હારે રહેશે, ચિંતા ન કર. તને જોવા આવશે ને ઓલા જીવરાજભાઈ ની બધા, એટલે એ ક્યાંય આગી પાછી નહીં વહી જાય. હશે હવે બા જવા દો ને, આવે ત્યારની વાત ત્યારે. હું કહું છું કે હા, પપ્પા ક્યાં? તારા પપ્પાને હાજર રાખશું. એ ક્યાંક ઘડી બે ઘડી બેહવા ન જાય, આખો દી ઘરમાં જ ગોંધાઈ રહી. બસ આ તકલીફ પડે લગ્ન પછી. એકવાર લગ્ન થઈ જાય ને પછી એમ જ થાય હું એકબીજાના ડાચા જોયા કરવા. પણ હવે આમ અમારી તો ઉંમર થઈ ગઈ, હું મંડીશો, અને તારા પપ્પા નિવૃત્તે થઈ ગયા હવે કામ ધંધામાંથી ને બધેથી, તો આખો દી ઘરમાં બેહી રહે. પછી આ બિચારા કામ ધંધે જતા ત્યારે મોઢું જોવું ગમતું એમ? એવું નહીં, અમે બે એકલા હોય ને તો બેહી રહે તો હાલે. હવે ઘરમાં તારી ભાભી છે, એને પછી અગવડ ન પડે. એને કાંઈક બહાર રૂમમાં બેહવું હોય ને બેઠક રૂમમાં ઘડી બે ઘડી, તો તારા પપ્પાનું બેઠા હોય એ સોફા પર તોય બિચારી બહાર નીકળી શકે ઘરમાંથી. એ હારું, હાલો જે છે એ એક કામ કરો. હા, મહેમાન આવે તમારે કઈ બનાવવાનું નથી? એ તારે બનાવવાનું, અમારે બનાવીશ તો પછી સંબંધ તૂટશે હો, કહેતા નહીં. ના, તારી ભાભી જોડે ઊભી રહેશે સંબંધ તૂટવા વાળી. ઈ તો ભાભીનું ધ્યાન આમ તેમ હોય ને તો મીઠું ને મરચું બધા નાખી દેવાનું. એવું કાંઈ કરતી નહીં હો, તને કહી દઉં હું પહેલેથી. જો જબરજસ્તી કરાવશો ને તો આવું જ કરવાનું થશે. પણ તને કોણે એમ કીધું કે તને છોકરો ન ગમે તો તું જબરજસ્તી હગાઈ કરી લેજે? પણ અત્યારથી તો બોલાવો છું, કામ ખબર છે કે ભાઈ છોકરી કે છે અત્યારે નથી કરવું તો વરદી પછી બોલાવાય. છોકરી ઉંમરલાયક થાય ને એટલે માંગા આવે એટલે જોવે તો ખરા જ. ઉકેડી હોય ને ત્યાં હો પૂંજા પડે. હા, જે હોય
મારે આ વિશે હવે જરાય લપ કરવી નથી. બીજી કઈ વાત હોય તો બોલો. બીજી કોઈ વાત નથી. આ બધું નક્કી થઈ જાય ને હગાઈ બગાઈ ન થાય ત્યાં સુધી આ વાત તો રોજ જ ઉખડશે ઘરમાં. તો તમે રોજ મારા મોઢે ના 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 સાંભળશો. અમે જોઈશી તું કેટલા દી ના પાડશો. તો તમે તો મને કેમ ઓળખતા જ ન એમ કરો. તમારી દીકરી છો ના એટલે પછી ના જ હોય. તો પછી અમારી એ છે ને હા એટલે હા જ હશે. પછી બહુ કાંઈ વધારે વાટ નહીં જોઈ. આવાના છે ને આવા દો. અત્યારે લપ ન કર. લે ખરી છે આ છોકરી તો કોઈ વાતે માનતી નથી. આ બહુ લાડ કરાવ્યા છે ને એમાં ચડી ગઈશ. સ્વીટી બેન આ કડીઓ છે ને હરખો કરાવજો. આ કેટલી વાર ખટખટ કરે ને ત્યારે માંડા દરવાજો બંધ થાય છે. ક્યારેક નો ખુલી ગયો તો મને કહેવાનું હોય કે તમારા ભાઈને ને તમારા પપ્પાને કહેવાનું હોય? મારા ભાઈ વાત કોની માને? તમારી. હે? વાહ, અડિયો દડિયો બધો મારા ઉપર નહીં? આવે જ ને. હું કામ ન આવે? દાણો હારો કરાવી દીધો છો તમને. આ સગાઈમાં એ પોતે એ છે ન હા પણ ઈ જ તે સરસ લાગે છે. મને તો બધું સરસ લાગે. તમારી ભાભી રહી ને એટલે હું શું તમને કહેતી હતી કે હવે તમે ખોટી ઉતાવળ કરો માં. આ મમ્મી મને કહેતા હતા કે પેલા જીવરાજ અંકલનો ફોન આવ્યો હતો. એ 4-5 દિવસ પછી જોવા માટે આવશે. આજે આવવાના હતા ને એને ભગવાને મારું સાંભળ્યું. આજે આવવાના હતા ને જો ફોન આવી ગયો. ક્યાર નહીં કહેતી હતી હો કે આ હમણાં નો આવે. મમ્મીને હું હતું ખબર કે આજે નાચે જોવા આવે. મને પણ એમ જ હતું કે આજે ને આજે જોવા આવે. આજે નક્કી કરી નાખે, રૂપિયાના પણ આપી દે, હગાઈ પણ કરી નાખે, કાલે લગ્ન પણ ગોઠવી દે. એટલે સ્વીટી બેનના સાસરે ને અમને બધાને શાંતિ નિરાત. એટલી બધી નડું છું તો એક કામ કરો બાર ઝૂંપડું બાંધીને લઈ લો. બાર ઝૂંપડું બાંધીને ના રહેવાય. તો આ પછી બધા વાતો કરે સોસાયટી વાળા કે છોકરી ઝૂંપડું બાંધીને રહે, ઓલું સાસરે વહી જાવ ને તો અમને બધાને શાંતિ. કોઈ હેરાન જ ન કરે આ ઘરમાં અમને. પણ એવું થવાનું નથી હો ને. હમણાં તો લગ્ન કરવાની જ નથી. લગભગ 1-2 વર્ષ સુધી તો ભૂલી જ જાઓ. બાપરે, તો હું એક કામ કરું તો બેન બા, આ તમે 1-2 વર્ષ માટે અહીંયા છો તો હું 1-8 વર્ષ માટે મારા પપ્પાને ત્યાં જઈ આવું તો પિયર. ભાઈ વિના હાલતું હોય તો જઈ આવો. મને કઈ વાંધો નથી. મને જ ચાલશે તમારા ભાઈ વગર. પાકું? અરે આજે જ વાત પાકું. કરું ભાઈને. અત્યારે જ જઈને વાત કરો, જાઓ. ભાઈ, તમે છે ને ડખા કરાવશો ઘરમાં એવું લાગે છે અમને. ના, તમને કીધું મને સામેથી. કહી દો તમારા ભાઈને તો શું કરવાનું. એટલે હું તમને ગમે એ કહીશ, તમારી બધી વાતને માનશો? ના, લગન સિવાય બધી વાત માનીશ હો. મને ખબર ખબર જ હતી છે. હમણાં હા પાડીશ ને એટલે તમે છે ને ભાભી. હું જ કહેવાની હતી કે તમે મારી બધી વાત માનતા હોય તો છોકરાવાળા જોવા આવે ને તમને ગમતો હોય તો હા પાડી દેજો. ના તો પાડી. હવે લગનની વાત નહીં માનું પછી હું હવે જવા દો નહીં વાતને. તો તમારે આખી જિંદગી આ ઘરમાં જ રહેવું છે? હા, હું મારા પપ્પાને મૂકીને ક્યાંય જવાની જ નથી. એ તો હું પણ એમ જ કહેતી કે હું મારા પપ્પાને મૂકીને, મારા ભાઈને મૂકીને, મારા ભાભીને, મારા મમ્મીને, મારા બેનને કોઈને મૂકીને ક્યાંય નથી જવાની. એક ઉંમર થઈ એટલે સાસરે આવી જવું પડ્યું ને મારે. તો પણ તમે તમારો નિર્ણય બદલો. અડગ રહ્યા હોત તો બધી દીકરીઓ હોય ને એને સાસરે જવું જ પડે. એને નિર્ણય અડગ ના ચાલે. એટલે બેન બા, કાલ સવારે તમે સાસરે કોણ આવ્યું કોણ આવ્યું? છોકરાવાળા. હાલો તો હું જાઉં અંદર. બેન બા, એટલે કાલ સવારે તમારે પણ તમારો નિર્ણય બદલાવવો જ પડશે. સાસરે જવું જ પડશે. એમાં કોઈનું નહીં ચાલે. દઈને એક કામ કરો, માથું પકડીને ફટકારો દીવાનું. એટલે છે ને માથા ફૂટી જાય. આમ કરવાની જરૂર નથી. મારું ચાલતું હોત તો એ કરી દે. બહુ કંટાળ્યા લાગો મજાક. તમે મારીથી. મજાક. સીધા રહેજો નહીંતર છે ને વારો પડી જશે. બસ તમને ભાઈ બેનને જ આવડે છે ને કે ગમે ત્યાંથી ભાભીને ગોતો અને ભાભીનો વારો પાડો. આમ નહીં તો આમ. કે મારો ભાઈ કેમ વારો પાડે? સ્વીટી બેન, કેમ? તમે તો કીધું, તમે પૂછ્યું. શરમાઈ ગયા. સ્વીટી બેન, તમે છે ને દિવસે ને દિવસે બહુ બગડતા જાવ છો હો. હા, લાગે છે તમારી પાસે બધી વસ્તુ નહીં શીખવાની? ફાઇનલ સાસરે જવાના હોય 6 મહિનામાં તો બધું શીખડાવી દો A to Z. જ્યારે જવાનું હશે ને એના 6 મહિના અગાઉ કહીશો. 6 મહિના અગાઉ એટલે હજુ લગ્નને વાર છે એમને. બહુ વાર છે ને. હવે આ ટોપિક મૂકો ને બાપા. હું એકલો તમે સુખડી બનાવી હતી એવું સાંભળ્યું. બનાવી છે ને, એમાં ગુંદ પણ નાખ્યું છે ને ટોપરું પણ નાખ્યું છે. ક્યાં છે? ભૂખ લાગી છે. તમારા ભાઈ લઈ ગયા. બધી લઈ ગયા? હા, આટલા ખાવતરા થઈ ગયા, બધી સુખડી લઈ ગયા. બાકી મેં ખાધી, મમ્મીએ ખાધી, પપ્પાએ ખાધી. ને એક દિવસમાં તો ઢગલો સુખડીઓ ખાઈ ન હકો. શાંતિ જ રાખજો. આ એક નાની અમથી ડીશ બનાવી હતી મેં. નાની અમથી ડીશમાં અડધો ભાગ તો મારો જ હતો. ભૂખડ. હવે કહેવાનું ક્યારે રાખી સુખડી? અહીંથી જશો
રસોડું આવશે. ત્યાં ઉપરનું ખાનું ખોલજો, એમાં ટીનનો ડબ્બો હશે. એ ટીનનો ડબ્બો ખોલશો ને એટલે એની અંદર સુખડી હશે. હું તમને કહું કંઈક, આ તમે જ્યારે જગ્યા જોઈ જ છે, કઈ જગ્યાએ રાખી છે, તો અહીંથી આમથી આમ જ્યાં મૂકી ત્યાં જવાનો રસ્તો ગોતીને મને આપી દ્યો ને, એટલું કર. પતલી પડી જાઓ. અને આટલા તો પડી ગયા પતલા, હવે હું ઉપાથી વધારે પડો તો. એટલે જ ને કે આટલી તો પતલી લગ્ન પછી પડી ગઈ છું. હજી કેટલી તમારે મને પતલી પાડવી છે? પછી આ મારા પપ્પાના ઘરના આવશે ને તમને બધાને કહે કે મારી દીકરીને હાઈચવી નહીં, મારી દીકરી બિચારી દુબળી પડી ગઈ, તમે ખાવા પીવા નથી દેતા, મારી દીકરીને ધ્યાન નથી રાખતા, નકરું કામ જ કરાવ્યા કરો છો. તો તમારા પપ્પાને અમારા લગ્ન વખતનો ફોટો ન બતાવવો પડે કે લગ્ન વખતે તમારી દીકરી હુક લકડી હતી. જાઓ, એમાંથી છે ને, હા, આટલું શરીર અમારા ઘરે આવ્યા પછી જ વૈધું હોય સુખડીયા બનાવી ખાઈ વૈધું તું પણ પાછું આ ઘટી ગયું એનું શું કરવાનું? ખોટા થાવ માં જો તો તમારા બાવડા છો અમારી કરતાય વધારે, અમારે તો કાંઈ બાવડા ન કહેવાય. આમ જોવો, મારું બવડું એટલામાં આવી જાય, તમારું જોવો તો એ જગ્યાઓ લે. તમારો હાથ નાનો પડે છે. વાહ રે વાહ, હાને એ કોઈ વાતે નહીં પુગાય. સસુંદરું કેવું? કાંઈ નહીં. હું બોલા સ્વીટી બેન, સ્વીટી બેન, સ્વીટી બેન, તમને એ તમે બધું આ છે ને કાંઈક નું કાંઈક ગડબડ બોલી જાવ ને, એવું તો મને બી આવડે. તમને તો કઈ થતું પણ નથી એટલું બધું. એટલું બધું નહીં થાય, ચિંતા ન કરો. હા પણ છે ને તમે હવે છે ને, હા, ઈ બધી લપ મૂકો. પપ્પા ક્યાં છે? મારે પપ્પાને મળવું છે. પપ્પા અંદર રૂમમાં છે, એમના આરામ કરે છે. આરામ કરે તો પછી મળી લઈશ. કાંઈ એમાં એવું છે કે પપ્પા જવાના છે ને ગામડે, તો આજે આરામ કરી લઈ. ગામડે રાતની એની બસ છે. ક્યારે? ગામડે આ ક્યારે નક્કી થઈ ગયું? તમારે ક્યાં ઘરમાં ધ્યાન જ દેવું કે તમને ખબર હોય? ઘરમાં ધ્યાન તો આ ટોપિક આવી જાય લગન એટલે ધ્યાન નથી દેતી હું. વાહ રે વાહ, ઘરમાં ધ્યાન દ્યો તો આ ટોપિક આવી જાય. એ જાઓ, અચ્છા સુખડી લઈ આવવાનું, બહાર બેઠી છે. બહુ લઈ આવો, જાઓ. નહીં, ચાલો. કંઈક તો કામ કરો તમે. યાર આટલું તો કરો, લગન પછી તો ખબર ને. જાઓ. જાશો ને સાસરે 6 મહિનામાં? હા ચાલો. મમ્મીને કહી દો જીવરાજ કાકાને કે આજે જ જોવા આવતા રહે. આને તો પણ દી દીધા હવે, કેવા મોકલવા જ છે બારે. કેમ આપણા ઘરમાં કાંઈક બકરીનો અવાજ આવ્યો કેમ થયું? હા, આપણે ઘરમાં બકરી ગરી ગઈ છે ને. ના, હવે ગાર્ડનમાં આવી હોય ખાવા, ત્યાંથી અવાજ આવે. તો અહીં પણ ત્યારે તમે હું કહો છો મને કે ઘરમાં બકરી હોય એવો અવાજ આવે. મેં કીધું તને ખબર પડે છે કે નહીં? બહાર આપણે ગાર્ડન છે ને, ત્યાં ઓલા વેલા બહુ છે. આ તો ઈ આવે. સારું છે કે ગાયું ભેંસું ઈ ન થાવતા ન કરે એને અવાજ આવવા માંડે. ઈ ભાઈ આ ગાર્ડનમાં વેલા હોય ત્યાં ગાયું ભેંસું ન આવે, ક્યારેક બકરીઓ આવે. ઈ તમને વધારે હે ખબર હોય. ભગવાન, હવે હું હા. જાઉં છું ગામડે. હા પણ ઈ તમે ગામડે જવાનું ગોઠવ્યું તે મને એમ કહો ને, તમે ગામડે જવાના છો શું કામ? શું કામ? આપણી ખેતી છે હા. એ બીજાને વાવવા આપી છે, તો પછી બધી હિસાબ કિતાબ કરવાનો હોય કે નહીં? એ વાત તમારી સાચી, પણ તમે આ ઓચિંતું હાવ ઊભું કર્યું કે હાલો હું જઈ આવું એમ કે નવરો બેઠો છું તો હાવ એમ. વસિંતા નવરાય છે તો પછી આ મેનું ટાણું છે. હવે નવરાય છે ત્યાં ઓલા જેને ભાગ આપ્યો છે એને એ બધું સમજી આવું એટલે કામ પૂરું થાય. હાશ. હાશ, મારી દીકરી હાવ થાકી ગઈ આટા મારી તારે? મારી. હુઈ જા, મારા ખોળામાં હુઈ જા. જો આમ કરાય લાડ. હા, પપ્પાની ગોલ્ડન ચમચી, તું આમથી કાંઈ પપ્પાને મસ્કા ન મારતી હોય, તું કાંક ફરિયાદ કરવા આવી હશે તાર પપ્પાને, મને ખબર છે. કાંઈ ફરિયાદ કરવા નથી આવ્યો. બોલ બેટા, મને ખબર પડી જાય કે પપ્પાના મસ્કા મારે એટલે કાંઈક જોતું હોય. જોતું તો છે. હા, જો, હા. બોલ તો હું આમ તો ગામડે જવાનો છું, જે જોતું હોય એ મગાવી લે. તમે ગામડે જાઓ છો? હા, ક્યારે? બસ અભી હાલ. આ છે ને ચીટિંગ કહેવાય હો. કેમ? આ દર વખતે જ્યારે જવાનું હોય ને ઈ ટાણે તમે મને કહો, એટલે આ મારે કદાચ તમારી યાર આવવું હોય ને તોય ન અવાય. ખોટું છે, આ નહીં જવા દો. એ તને ફાવશે ગામડે? કામ નો ફાવે. દેહ કહેવાય, દેહ આપણું. દેહમાં કોને નો ફાવે? લે, હે? ઓહો, સુધરી ગયા. હે? અરે આમ જો, હા, તું એમ કહેશો ને દર વખતે એન્ડમાં જ કહો છો. એન્ડમાં જ કહેવું પડે, નકર તો મારાથી ન ઉપડે ને. આટલી બધી વસ્તુ તું મગાય. તો હું જ ભેગી આવું તો હું ન ઉપાડી લઉં. એટલે હા, તો હાલ તું હતી, બીજું હું ન્યા. જાઉં ને? હા, ઓલા પોદળા છે ને તે એ વાળી જા. ચાળીને સાફ રાખજે સપડામાં. બસ. અને રહેવા દ્યો. કેમ? મોદડા સાફ કરવા નહીં કરતા આ બધાનું એ ભાષણ સાંભળીશ. તો પછી ત્યાં દેહમાં બીજું શું હોય? ગાય, ભેંસ, બળદ એ બધા સપરમાં પોદળા કરે ને એ વાળે ચોળીને ઉકાળે ભેગા કરવાના હોય. અને સાંભળ, ખેતરમાં જા ને ત્યાં ઓલા બાવળિયા થયા હોય ને એના કાંટા હોતન પગમાં ગરી જાય. એની માટે ઓલા મજૂરો રાખ્યા છે, હે, આ પોદડા ઉપાડવા. ખેતર માટે તો ઓલા દાળિયા રાખ્યા. અમારે શું કરવાનું?
મોજ કરવા તો આવતા હોય 2 દી હખે ન કરવા દે. એટલે આવો અત્યારે આમ તો જો ચોમાસાનું ટાણું છે હજી તો શ્રાવણ મહિનામાં ગયા હોય ને તો મકાઈ થઈ હોય ને એ શેકીને ખવાય પણ અત્યારે તો હાવ ખેતર ખાલી ખમ હોય બધાય વાવણી કરવા માટે ખેતર છે ને ખાલી રાખ્યા હોય નથી જવાનું એમ કહી દ્યો ને ખોટા બહાના બનાવવાના નહીં આવું ભાઈ. એલા ભાઈ હાલ ને મારે હથવારો થાય હવે નો આવું એકવાર ના ઈ ના અરે મને જગાવો રે તું હારી હો ને હવે નો આવું. અને સાંભળ ને તું જા ને તો તાર બાપા છે ને 2 દી રોકાતા હોય ને તો 1 દીમાં પાછા આવે. નો આવું એટલે નો આવું. આને ન જાવું હોય ને એના બાના હો આ હંધાય. અરે એ છે ને આ બસમાં ઊંઘ આવી જાય બરોબર પણ એ હારી હોય ને તો એટલે કાબડ જેમ કલબલ કર્યા કરે ને એટલે ઊંઘ ન આવે. આટલું બધું વિચાર્યું હોત ને તો વહેલા જ કીધું હોત. હવે જવાનું મોડું નથી થતું. થાય છે મોડું પણ આ તારું બંધ થાય ને ભાષણ તો એ નીકળે ને અહીંથી ઊભા થઈને હાલો એની વાતો તો નહીં ખૂટે. હવે જો મારે જવું જ છે મોડું થાય છે અને મારો ઠેલો તૈયાર જ છે એ લઈ નીકળું બરાબર. હા જા જા. તારે સામું જોયું તો એક વાત યાદ આવી ગઈ મને. હું હું યાદ આવ્યું વળી. અરે આ ઓલા જીવરાજભાઈએ કીધું છે કે નહીં હા એ કયો ને મૂર્તિઓ લઈને થોડાક દિવસમાં આવવાના છે અને હું જાઉં ને પછી આવે તો પાછું હરખું ધ્યાન આપજે અને તમે બધા ઘરને હાસવજો. સુરજભાઈ તો દી દીધા છે. હે કાંઈ નહીં. જાવ ને હા. એ હાસવીન જાજો. એ હા ક્યાં જતા રહ્યા પણ? હેલો લેવા ગયા છે હજી. હા તે ભલે ને પણ હા હા. હા તે તારે ગામડે જાવ તું હાશે. ગામડે તો જાવું તું પણ હવે જો ને લઈ તો ન ગયા. પણ જાવું હોય તો તૈયાર થઈ જા ને ફટફટ 2 જોડ કપડાં થેલામાં નાખતા કે નહીં. ઓલા જીવરાજભાઈ આવી ગયા તો પાછું ઈ ટળે ને પછી એમ થાય કે આ સ્વીટી જો ઈ આવ્યા અને ગામડે જતી રહી એવું થાય ની નો હાલે. નાક નીચું ને કોલર ઊંચો રહેવો જોઈએ. હા એ વાત તો સાચી. તો દીકરી કોની પાછી મારા પપ્પાની. એટલે જેવા બાપા છે ને એવી છોકરી હોય ને. હા બધું મૂકો ને જાઓ ને ઓલી હુખડી લાવી દો ને. એ હુખડી ક્યાં મૂકી છે ની મને કાંઈ ખબર નથી હો. કહ્યું ને હુખડી લોહી પી ગઈ પણ આ ક્યારે બનાવી તમે અને ક્યારે ડબ્બા ભર્યા ને મને નથી મને ખબર. આરામ કરવા દો ફેર હવે. તો એક કામ કર હુખડી નથી ખાવી આરામ કર અહીંથી ઊભી થઈને જાતે ગોતી ન લેવાય તારે. ભાભીએ ન લાવી દીધી ને તમે લાવી દો ને આ ને ના ને આ બધું શું છે. ઓય ગઈ નત મુકાતો એક તો તમારાથી. અરે પણ તમે આ જોવો તો ખરી આ કેટલી મસ્ત સાડી છે જોવો. આખો ઓ અચ્છા. હા કેટલી મસ્ત મસ્ત સાડીઓ છે. આ હાડીયું જોવામાં પડ્યું છે બે. શું થયું? મારી સામે કોઈ જોતું નથી અરે કે બા કેમ સોનમોન બેઠા છે કે આ કે ના કાંઈ કરતા કાંઈ. પણ આ તારા પપ્પા 2 દીથા ગયા છે આ એમનો કાંઈ ફોન કે કાંઈ કરતા કાંઈ સમાચાર નથી. મમ્મી પપ્પા ગામડે ગયા છે ને અને રહી વાત સમાચારની કે ફોનની તમને ખબર છે તે ત્યાં ગામડે છે કવરેજ નથી આવતું એટલે પપ્પા ફોન કઈ રીતે કરવાના છે. પણ આખા ગામમાં કવરેજ ન આવતું હોય એવું ન હોય. આમ ક્યાંક ગામ બહાર નીકળે ને ખડાવાડમાં કે ક્યાંક તો છે ને આવતું હોય ને નેટવર્ક તો આવીને ફોન કરાય. મમ્મી તમને ખબર છે કે આપણું ગામ હાવ નાનું છે 40 થી 45 ઘર તો માંડ છે. આ ત્યાં કવરેજ પકડાવવું હોય ને એટલે આપણે ગામની બહાર નીકળવું પડે. હા તો ભલે નીકળવું પડે કદાચ પપ્પા ન નીકળ્યા હોય તો ફોન ના થયો ને હવે 1-2 દિવસમાં આવી જ જશે ને પપ્પા ઘરે. પણ એને ખબર ન પડે કે આ ઘરે બધાને ચિંતા થતી હોય. હું ફોન તો કરી દઉં ને કે ભાઈ હું પોગી ગયો છું હું મજામાં છું મારે એકાદ દી વહેલું મોડું થશે આ ના એમ. સમજાવો તમે સ્વીટીબેન મમ્મીને તમારી ભાષામાં સમજાવો મમ્મી તમારી ભાષામાં સમજે તો કઈ. જો મને તો એવું લાગે છે કે પપ્પાએ એવું નક્કી કર્યું કે સરપ્રાઈઝ આપું. પપ્પાને ખબર ને આમ ગિફ્ટ દેવાનો બહુ શોખ. તમને ઘડીએ વડે બધું લાવી તો દેતા બંગડી ના તે હે એટલે મને લાગે આવીને સીધું હાવ કરશે તમને. જોજો તમે. ના રે ના એ કોઈ દી એવું નથી કર્યું. આ વસ્તુ લાવે હોંધી પણ એ એવું કોઈ દી ન કરે. તાર બાપા ગમે ત્યાં જાય ને તો ફોન મમ્મી. તો કરે જ. ખબર છે અમને પપ્પા ગિફ્ટ લાવે ને શું કરે નહીં અમે ઘણી વખત જોયું છે નહીં સ્વીટીબેન. છે ને અહીંયા આ મને છે ને તે ચિંતા થાય છે ને આ 2 જણીઓને મજાક થઈ જાય. પણ તમે ખોટી ચિંતા કરો છો. આ તમારું ટેન્શન લેવાનું કઈ રીઝન જ છે નહીં. તમે ટેન્શન લ્યો છો ખોટે ખોટું. એમ અરે નહીં. આજે પણ મારું મન બહુ ગભરાય છે. ખબર નહીં કેમ મને કોઈ દી આટલી ચિંતા નથી થતી. પેલા તો તમે છે ને ધીમા પડો શાંત પડો ને તમને હસાવવા માટે કરે છે. જો ખોટું છે ને મગજમાં લઈને ફરશો ને તો જે વિચાર્યો છે ને જે ટેન્શન વાળું ઈ જ થઈને પૂરે છે. એની કરતા પોઝિટિવ વિચારો અમારી યારે થોડી બે ઘડી હસો વાત હા કરો. મમ્મી આપણે જો એવું નથી.
પોઝિટિવ વિચારીએ ને તો આપણી સાથે પોઝિટિવ થાય અને નેગેટિવ વિચારો તો આપણી સાથે ખરાબ થવાનું જ છે એટલે વિચારને હંમેશા સારા રાખવાના છે આપણે. બહુ દોડાયું, બહુ સલાવું દે, આપણી તો વાત માને. મમ્મી જોવો હું તમને બતાવું આ સાડી કેવી છે જોવો મેં જોઈ છે. આ તો મમ્મી ઉપર શૂટ થાય એવી છે પીળી. આ સાડી કેવી છે? એક કામ કરો ને, તાર બાપાએ ફોન ન કર્યો તો કાંઈ નહીં, એ આપણે ફોન કરી તો સામે. લાવો તો ભાઈ 1 મિનિટ ફોન દ્યો તો. ઉભા રહ્યો. આ નંબર આ રહ્યો એમાં પપ્પા લખેલો સેવ જ છે 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 ઉપર. ટુ 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 એવો અવાજ આવે છે ભાભી. કવરેજ નો પ્રોબ્લેમ છે. એલા પપ્પા હજી ભાઈ ગામડે હશે એ જ મમ્મીને કહું છું કે નીકળશે એટલે તરત પપ્પા આપણને ફોન કરવાના જ છે. પણ એમને ખબર જ નથી પડતી કે હું એક દિનનું કહીને ગયો તો બબે ત્રણ દિન હું કામ રોકાવું પડે. હવે બસ અરે કરો ને ભાઈ. કદાચ કંઈક કામ આવી ગયું હશે અને આપણી તે જમીનના કદાચ કંઈક પ્રોબ્લેમ આવી ગયો કદાચ કંઈક કામ આવ્યું હોય તો રોકાઈ ગયા એમાં શું થઈ ગયું પણ મમ્મીનું હાલે ને તો મમ્મી આ ઘરમાં છોડીને કોઈને જવા ના દે. ગમે છે પહેરવી છે તો તમારા સાસરે લઈ જાજો રાખી મૂકીશ આવી તમારા લઈ માટે. જાઓ જવા દ્યો. આવી સાડી પહેરવી ને તો ડિઝાઇન જોતી હતી. એ પાકું કૂતરું આજે પાછળ પડ્યું છે. કુરડું વાહે પડ્યો કૂતરું પાછળ નથી. બિલાડી મમ્મી, બિલાડા વાહે પડ્યો. એમ નહીં જીગો, ચા please. પીવી છે. મમ્મી પાણી પીવું છે. વાત સાંભળો ને. પ્લીઝ મારી વાત સાંભળો. પાણી એને લઈ આવો પેટમાં પેલા. ફૂંક મારી દો પેલા કુરડું વાહે પડ્યું છે. પ્લીઝ મારી વાત સાંભળો. મારા ફોનમાં હમણાં અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. કે અમે તમને ગિરફતાર કરાવી છે હા, પોલીસ જીગા. અરે પહેલા એની વાત તો આખી પૂરી વાત સાંભળો. સાંભળો યાર પ્લીઝ સિરિયસ. આ પપ્પાનું એક્સિડન્ટ થયું છે. હે? હા અને એ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે 108 માં. આવતા હતા ને ગામથી તો બસમાં એક્સિડન્ટ થઈ ગયું છે એનું. બહુ વધારે વાગ્યું નથી ને? ખબર નથી તો હવે પપ્પા અત્યારે એડમિટ ક્યાં છે? સિવિલમાં હું હોસ્પિટલ જાઉં છું. ઉભા રહો અમે પણ આવીએ છીએ ના પેલા મને જવા દો હું જોઈ લઉં. પણ અમે ભાભી અમને મેં કીધું તું ને કે તમે નેગેટિવ નો વિચારો. એટલે મેં નેગેટિવ વિચાર્યું જ થયું. હા એવું જ થયું અત્યારે છે. તમે બંને શાંતિ રાખો અને પપ્પાને વધારે વાગ્યું તો નહીં હોય ને? કેટલું વાગ્યું હશે હું ખબર. હે ભગવાન, મને આજે સવારથી મારો જીવ ગભરાતો હતો. મને ખબર જ હતી. જોવો મમ્મી તમે રડો નહીં અને ટેન્શન નહીં લો બધું રેડી થઈ જશે. એ ગમે ને ઘરની બહાર જાય ને એટલે ફોન તો કરે, ગમે ત્યાં નેટવર્કમાં આવીને ફોન કરે. આ 2 દિવસ ફોન બોન કાંઈ નહોતું. તેમાં હું કહેતી હતી તમને બેને તો હાડીઓ હોસતી હતી. જુઓ મમ્મી તમે ટેન્શન ના લો બધું જ બરાબર થઈ જશે અને આમ પણ આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે કે ભગવાન આપણી સાથે ખરાબ થવા દેશે? એ પણ મહેન્દ્રને ફોન તો કર, ખબર પડે ને કેટલું વાગ્યું છે, શું છે, કેમનું છે. મેં હજી હમણાં જ ફોન કર્યો હતો એમને. એક એમણે કામ કરો, કહ્યું હું હોસ્પિટલ જાતી આવું. જુઓ તમારા ભાઈ ઘરે આવે જ છે. મેં હજુ હમણાં જ ફોન કર્યો હતો. એણે મને એવું કહ્યું કે હું 20-25 મિનિટમાં ઘરે પહોંચું છું. 20 મિનિટ તો થઈ ગઈ છે. એ પણ એને બાપાને હારે લેતો આવે છે. પપ્પા અત્યારે એડમિટ છે એ વસ્તુ લેવા માટે આવે છે કંઈક ઘરે. વધારે તો એણે મને ફોનમાં વાત નથી કરી. એટલું કહ્યું કે હું ઘરે આવીને તને ફોન કરું. એમ તો આપણા કાકાને ત્યાં હોસ્પિટલ છે અત્યારે. આ પપ્પા નહીં તે ને એવી શું ઉતાવળ હતી. એક વખત ફોન કરી દેવાય ને તો અહીંથી ભાઈ કે કોક લઈ આવે. એમને છે ને ખબર નથી પડતી કે જો બેન બનવા કાળ હોય ને એમાં કોઈ રોકી ના શકે. કદાચ આ બનાવ બનવાનો જ હશે અને જ્યારે કાળ પોકારે ને આપણને ત્યારે એમાં કોઈનું ચાલતું નથી કંઈ. પણ આ ઉંમર થઈ તો હવે હું કામ ઘરની બહાર આટલા દોડા કરવા પડે. ઈ જ કહું છું. હવે કઈક કામ હોય તો ભાઈ નથી, આ દીકરો છે. દીકરો કામ નો શું હોય? આ તમને ખબર છે ને તમારા ભાઈ બિચારા ઓફિસમાં એટલા વ્યસ્ત હોય છે ને કે એના પોતાના માટે પણ સમય નથી કાઢી ઈ શકતા. ખોટું ને તો એનું હવારે પગે લાગવાનો સમય નો રહે, ઓફિસે જવાનો ટાઈમ રહે. આ બાપા છો ત્યારે આવું થઈ ગયું. અત્યારે એક કોઈ વાત ઉખડવાથી કંઈ મતલબ નથી આપણને. અને આમ પણ પપ્પા ફ્રી હતા તો બિચારાને થયું કે હું ગામડે જઈ આવું. પછી રોશે, જોજો બેઠા બેઠા પછી રોશે. અહીંયા આવશે ને રોતા રોતા દાવાના, અને બીજું કઈ ધંધો નહીં હવે. હવે જટ આવે તો સારું. એ રસ્તામાં કેટલે આઘો રહ્યો છે 20-25 મિનિટ કહે છે પણ તમે લોકો ગમે એટલી ચિંતા કરો, બાકી કાંઈ વેનનું એક્સિડન્ટ કરાવવું છે આપણે દોડા દોડી કરાવીને? એ જ ને એ ભલે શાંતિથી આવતા અને રસ્તામાં આમ પણ ટ્રાફિક હોય સિગ્નલ હોય છે તો થોડી વાર તો લાગશે જ ને. પણ ફોનમાં એને કહી દીધું હોત ને કે બહુ વાગ્યું નથી કે આમ કે તેમ કે હા કે ના, આપણને ચિંતા ન એને થાય. કહ્યું કે કોઈ ઉપાધિ કર્યા જેવું નથી. આપણા કાકાને ત્યાં બેઠા જ છે ને એ રૂબરૂ આવીને બધી વાત કરે છે. કારણ કે એ પણ અત્યારે ટેન્શનમાં હોય એટલે વધારે ફોનમાં પૂછાય તો નહીં આપણે. આપણે શું કરશું હવે ભાભી? કઈ સમજાતું નથી. જો ઉપાધિ કરોમાં તમે કોઈનું કંઈ ખરાબ નહીં થાય. એ મારે તો આ મહેન્દ્ર આવે ને તો હું જાઉં પછી હોસ્પિટલ એની પાસેથી સમાચાર આ લઈને. મમ્મી આપણે બધા જાશું હોસ્પિટલ. મારે પણ જવું જ છે પપ્પાની ખબર પૂછવા માટે હોસ્પિટલ. એ તમારે બધાને આવવું હોય ત્યારે આવજો પણ હું તો પહેલી જઈશ.
કે તો છે ભેગા જાશું પછી હવે હું આ તમે લોકો આયદરું છે લાવ અને આ ક્યાં ફોન કરો તો લાવો તો બેન આવતા જશે રહેવા દો ને એને શું કામ ખોટી ઉતાવળ કરાવો છો? આપણે ફોન ઉપર ફોન કરશું ને તો એ ડ્રાઇવિંગ સ્પીડમાં કરશે અને હું નથી ઈચ્છતી કે પપ્પા સાથે થયું આમની સાથે પણ થાય કાંઈ. હવે તમે ક્યાં નેગેટિવ બોલવા માંડ્યા હે નેગેટિવ બોલતી નથી, તમને ખાલી એક જસ્ટ વાત કરું હા છું, તો- ઉદાહરણ આપું છું કે ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. પણ આ મહેન્દ્ર તો પાછો છે ને રસ્તામાં બધા ભાઈબંધો મળે ને તો આમ થોડા ઝાટકતો આવે એમાંનો છે. આવા સમયે અત્યારે કઈ ભાઈબંધ છોડા એ જ નહીં, અત્યારે થોડી કઈ ભાઈબંધ સાથે રખડતા આવે છે, એને ખબર છે કે પપ્પા એડમિટ છે, થોડી કઈ ભાઈબંધને મળશે. કદાચ ભાઈબંધને મળે તો પણ કામ માટે મળશે ને કે ભાઈ તારી મદદની જરૂર છે, અત્યારે ઊભો રહે અમારી પાસે. એ વાતોડિયો બહુ ને પાછો. મમ્મી એને ખબર પડે છે કઈ નાના નથી, કયા સમયે કેમ વાત કરવી. મૂકો ને એનું મગજ એ ખસી ગયો છે. આ સાચું આવ્યા. આવ્યા. ભાઈ આવી ગયું તું હે કેવું વાગ્યું છે હે પાણી પીવું છે તમને? બોલ ને તું પહેલા. એક મિનિટ મમ્મી, એને શ્વાસ તો લેવા દો. પાણી આપ. શું થયું, તમે કેમ રડો છો? પાણી નથી પીવું. કીધું તો રડતો આવશે જોઈ શું કરું, હસતો આવું. પણ પપ્પાને એવું એક્સિડન્ટ થયું છે ને કે જમણી બાજુના પડખા પર વધારે માર વાગ્યો છે અને અત્યારે આઈસીયુમાં છે અને ડૉક્ટરનું કહેવું એવું છે કે એમની જમણી સાઈડની કિડની ફેલ થઈ ગઈ. શું તો એમ નહીં આ કિડની ફેલ થઈ ગઈ બીજી કઈ નુકસાની નથી આવી ને બીજી કઈ ખોટ નથી ને? અંદર ઘણી બધી ઇન્જરી થઈ છે ઓ બાપા. અને કિડનીમાં છે ને બ્લડ જામ થઈ ગયું છે એટલે કિડની રિપેર થાય એમ નથી તો એને ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે. હા તો શું થઈ ગયું? પણ કોઈની કિડની મળતી હોય અને મેચ થતી હોય તો આપણે કરી નાખીએ ને. કિડની મેળવવી એટલી આસાન નથી જીગુ. બધા જ ફોર્મ એપ્લિકેશનો આપીને આવ્યો છું તો ડૉક્ટરોનું કહેવું એવું છે કે જ્યારે કોઈ ડોનર મળે ને ત્યારે મેળ પડશે. એમને મેળ ત્યારે પડે ત્યાં સુધી આ એને કઈ થશે તો નહીં ને પણ સાંભળો ને મહેન્દ્ર, આપણે ડોનર બાર ગોતવા જાઓ એની કરતાં એક કામ કર ને. હા મમ્મી તમે પપ્પાને તમારી એક કિડની આપી દો ને. પણ એમાં એવું છે કે આ મારે શું થઈ ગયું ઉંમર હવે, અને મારી કિડનીઓ છે ને આમે કામ ઓછું કરતી હોય અને તારા બાપા રે મારી કિડની મેચ ન થાય. એ મહેન્દ્ર એક કામ કરીને તું દઈ દે તારા બાપાની કિડની, તારી મેચ થશે એ. મમ્મી આ તમે કેવી વાત કરો છો? હું પપ્પાને કિડની આપી દઉં? હવે લગ્ન પછી હજી મારે કોઈ સંતાન પણ નથી, હજી તો મારી આખી જિંદગી કાઢવાની છે અને હું મારા પપ્પાને કિડની આપી દઈશ ને તો એક કિડનીના સહારે હું આખી જિંદગી કેવી રીતે કાપીશ? અને સમજો તો ખરા, આ ઘરમાં હું એકલો કમાવા વાળો છું. જો મને કાંઈક થઈ જશે તો આ ઘરનું ભરણ પોષણ કોણ કરશે? એ તો જરાક વિચાર કરો. શિવજીની સામે જોવો. જો એમ મારી સામું ન જો, હું સમજી ગઈ છું કે તમે શું કહેવા માંગો છો અને મને મારા પપ્પાને કિડની દેવામાં જરાય તકલીફ નથી, તરત જ કિડની દઈ દેત. પણ હવે એટલું તો વિચારો કે ભાઈના તો લગ્ન થઈ ગયા છે, મારા તો એ બાકી છે, આખી જિંદગી જીવવાની બાકી છે. અને હા આ બા મને કહેતા હતા કે ઓલા કોણ જીવરાજભાઈ છે એ મારું માંગુ લઈને આવવાના હતા હે ને? હા, કઈ રીતના હું કિડની આપી દઉં? અને બીજી વાત એ છે કે ડૉક્ટરોએ એવું કહ્યું છે કે ડોનર મળવા આટલા આસાન નથી અને જ્યાં સુધી ડોનર નહીં મળે ને ત્યાં સુધી પપ્પાને આઈસીયુમાં જ રાખવા પડશે. વાહ, કેવા ભાઈ બહેન છો નહીં? મમ્મી આના કરતાં તમે પથ્થર જણી આવત ને તો કદાચ તમને કામ આવત કોઈ બીજી વસ્તુમાં પણ. અને આ જ્યારે ભાઈ બહેન પોતે બેન એના સાસરે જવાની ઉપાધિ પડી છે, જ્યારે એના બાપ મરણ અને પથારીની વચ્ચે તડફડી રહ્યા છે, આઈસીયુમાં એડમિટ છે, બચવાના કોઈ ચાન્સ નથી, ત્યારે તમે ભાઈ બહેની પણ ભૂલી ગયા કે તમારા બાપે તમારા માટે શું કર્યું છે ને તમને છોકરા થવાની ઉપાધિ છે. હાજુ કહું ને તો મને આજે શરમ આવે છે તમને કહેતા કે તમે મારા પતિ છો હોય એમ. અને સ્વીટી બેન, આ તમને ખબર છે કે દીકરીને સૌથી વધારે આ દુનિયામાં પોતાના બાપથી પ્રેમ હોય છે. એક દીકરી એના બાપ માટે પોતાનો જીવ પણ આપી દે છે. અને જ્યારે તમે કિડની દેવાની ના પાડો છો અને તમે એમ કહો છો કે મારી કિડની મેચ ન થાય, એ વસ્તુ અશક્ય છે. કેમ કે તમારા બધાની રગમાં પણ તમારા પપ્પાનું જ લોહી દોડે છે, એટલે મેચ ન થવી એ વાત ખોટી છે તમારા બંનેની. અમે ક્યાં કીધું મેચ નથી થતી એમ, અમે તો એ બહાનું જ નથી દીધું.
જે હકીકત હતી એ જ કહેવા કીધી છે. છેલ્લે અને તમે કહેવા તો એ જ માગશો ને ભાઈ બેન. તમે જે બોલો એ પહેલાં હું બોલી દઉં ને, કારણ કે મને ખબર છે કે તમે બંને ભાઈ બેન શું બોલવાના છો હોય, કારણ કે તમને બે ભાઈ બેનને રગે રગે હું ઓળખું છું. બસ કરો ને ભાભી, પરિસ્થિતિ કેવી છે ને તમે શું લઈને બેઠા છો? ભાઈ મારી વાત સાંભળો, હવે આપણે ઉપરવાળા ઉપર બધું છોડીએ. સ્વીટીબેન, તમારી જીભ કેમ ઉપડે છે આવું બોલતા? એ તમારો બાપ છે, કોઈ પારકો નથી. માણસ દુશ્મન માટે પણ આવું ન વિચારે, અને તમે તમારા બાપ માટે આવું વિચારો છો? આવા સંતાન કરતાં તો સંતાન વગરના હોય ને એ સારું છે. સ્વીટી, તારા પપ્પાને કેવું હશે? ડૉક્ટર કેદી રજા દેશે? મને તો એમ થાય. એ જ વિચારું છું. હા, પપ્પાને તે દિવસ ગામડે ન જવા દીધા હોત ને સારું હતું. આમ કોઈ દી આવું ઓચિંતું ઊભું નથી કરતા જવાનું. અને ખબર નહીં આ વખતે હું હોઈ છું ને તારા બાપાને, તે ઓચિંતું કે લ્યો એમ કે આ મેં ટાણું આવ્યું છે અને હું જાતો આવું કહેશે એમ કે લે. જો બા, હવે તમે જરાય ટેન્શન ના લેતા. મને ને ઉપરવાળા ઉપર પૂરો ભરોસો છે. પપ્પાને છે ને સાજા હવરા કરીને પાછા અહીંયા મોકલી દે. અરે તારા પપ્પાએ તો કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું બેટા. હાલતા જમીને નથી દુખાવી, પછી ભગવાન શું કામ આપણી હારે એવું કરે? થઈ જશે બધું. હા, નસીબમાં લખ્યું હોય અને ઘાત હોય તો ઘાત તો આવવાની જ છે, એમ બલા ન ટળે. અરે પણ આપણને ચિંતા એ થાય કે ઉંમર થઈ અને એ ટાણે આવું થયું ને તો એ જે વાગ્યું હોય એ બધું છે ને રૂઝાતા બહુ વાર લાગે, અને આ કુદરતી શરીર હોય ને એના જેવું હવે એમનામાં તાકાત ન રહીએ બેટા. એક ઉંમરે તો આ બધું થવાનું જ હોય. એવું થોડી છે કે આ ખૈડા માણા હારે જ થાય. હા, જુઓ ને અમારી જેવા જુવાનિયાને એક્સિડન્ટો થઈને ક્યાંય મરી જાય છે, તો એ તો ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ કે પપ્પાને કાંઈ એવું તો બધું નથી થયું. અરે બાપા હારું હારું બોલ, કોઈને એવું ન થાય, હું તો કહું છું. સારું, હવે જે થયું એ. લે પપ્પા, અરે આવ. અહીંયા બેસાડો. આવી જાઓ. ખસો તો બા જરા, બેસી જાવ. આ દવા છે, ખાઈ લો. પપ્પા, પપ્પા કેમ છે તમને? કેવું છે હવે તમને? સારું છે. મહેન્દ્ર, ડૉક્ટરે રજા દઈ દીધી ને? હા, હવે સારું છે, પણ થોડોક આરામ કરવાનો અને વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની. એ ભાઈ, અને આમાં દવા છે ને એ રેગ્યુલર લેવાની. એ વજન તો એમને હવે છે ને કોઈ દી નથી ઉંચકાવું, અને આરામ તો ભલે ને ડૉક્ટરે મહિનો કીધો હોય ને તો 3 મહિના ભલે આરામ અને કરતા. ખાસ વાત એ છે કે હવે ટ્રાવેલિંગ ક્યાંય કરવાનું નથી. અરે મોકલવા જ નથી ને, ક્યાંય નથી જવા દેવા. એ કહે તોય નથી જવા દેવા ક્યાંય. ભાઈ, હા, બીજું કંઈ કીધું છે? કંઈ સાવચેતી છે? ના, એવું તો કંઈ નહીં, પણ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો. તીખું તળેલું ને એવું બધું નહીં આપવાનું. હમણાં બાફેલા શાકભાજી ને એવું બધું નોર્મલ વસ્તુ કીધી છે. હા, હું તને એ જ પૂછવાની હતી કે ખાવા પીવાનું શું કીધું છે? કાંઈ વાંધો નહીં. પપ્પાને અંદર હા, પણ આ હો કેમ નથી દેખાતા? અરે આ તમને કિડનીની જરૂર હતી ને ડૉક્ટરે કીધું ત્યારે, તો આ તમને કિડની જ આપણી વહુએ દીધી છે. આ બેની સામે શું જુઓ છો તમે? અરે આ આપણા છોકરા સ્વાર્થી નીકળ્યા. આપણું લોહી હતું ને તોય એમણે એમનો સ્વાર્થ જોયો. આ તો સારું છે કે બહુ ખાનદાન ઘરની દીકરી છે અને એણે મને કિડની આપી અને નવું જીવન આપ્યું. બાકી ખરા ટાણે જો એ ન ઊભા હોત ને તો આજે હું આ દુનિયામાં ન હોત. અરે એવું શું કામ બોલો છો? સારું બોલો ને. પપ્પા, જો મને ખબર છે તમારા મનમાં અત્યારે એમ થતું હશે ને કે આ મારા 2 બાળકો તો સ્વાર્થના સગા છે, પણ સાચું કહીએ ને તો અમારા 2 ભાઈ બહેનમાં સ્વાર્થ તો આવી જ ગયો હતો. કેમ કે અમે બંને જે મા બાપે અમને ઉછેર્યા, જેણે અમને જન્મ દીધો, એનું ના ગણતા
અમારો સ્વાર્થ વિચાર્યો ને અમારી જિંદગી આગળ કેમ જીવી ને એ વિશે જ વિચાર્યું. મને પણ નહોતી ખબર કે જીજ્ઞા મારી સાથે હોસ્પિટલ આવશે અને ડૉક્ટર સાથે ડાયરેક્ટ વાત કરી અને પપ્પાને કિડની ડોનેટ કરશે. આ તો જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ ને ત્યારે મને ખબર પડી કે આ કિડની આપનાર બીજું કોઈ નહીં પણ તારી ભાભી જીજ્ઞા જ છે. એટલે ખરા અર્થમાં કહું ને તો પપ્પાએ જે કહ્યું ને એ બરાબર જ છે. આપણે ભાઈ બહેન છે ને સ્વાર્થના જ સગા છીએ, કારણ કે સગા બાપ માટે આપણે કંઈ ના કરી શક્યા. તે લગ્નનો વિચાર કર્યો, ભવિષ્યનો વિચાર કર્યો અને મેં એ વિચાર કર્યો કે આપણા ઘરમાં કોઈ કમાવાવાળું નથી. જો હું કિડની આપી દઈશ ને તો તમારા 5 જણાનું પેટ કોણ ભરશે અને એક કિડનીના સહારે હું જીવન કેવી રીતે વિતાવીશ, બાપ બની શકીશ કે નહીં. આવા લાંબા લાંબા વિચારો કરી ને પપ્પાની જિંદગીનું કંઈ વિચાર કર્યા વગર સ્વાર્થ જોયો ને એ મારી સૌથી મોટી ભૂલ હતી. પણ સાચું કહું તો તારી ભાભીએ પપ્પાને કિડની આપી અને આપણને બધાને આપણા માથા શરમથી નીચે ઝુકાવી દીધા છે. અરે અમે તો તમને જન્મ આપીને મોટા કર્યા હતા. તમે તો અમારું લોહી હતું ને તોય તમે તમારો સ્વાર્થ જોયો. આ તમારા 2 ભાઈ બહેન કરતાં તો ઓલી પારકી જણી હારી કે એણે એની જિંદગીનો વિચાર ન કર્યો. એણે છે ને એના સસરાની જિંદગીનો વિચાર કર્યો અને એની કિડનીનું દાન કર્યું. હવે એ બધી વાત વાગવળી રહેવા દો અને તું જા હોસ્પિટલે. હા વહુ એકલા હશે. મારી જરૂર છે હું આવું. ના બે તું રહે. એક જણો કાપી શકીએ. એ હોસ્પિટલમાં એક જણને જ રહેવા દે છે. હા તો જાવ ને હવે જલ્દી. પછી જરૂર પડશે ને તને બોલાવીશ. ફોન કરજો. હા